कृष्ण 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 हरे 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 राम हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण सर्वने हरे दंडवत कृष्ण प्रणाम। प्रभुजी दंडवत हरे प्रणाम। कृष्ण क्षमा हरे प्रार्थी છું, કૃષ્ણ થોડો પ્રભુજી વધારે દંડવત સમય લાગી પ્રણામ. ગયો મને, બીજી જગ્યાએ સેવા હતી. हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण दंडवत हरे प्रणाम कृष्ण सर्वने। प्रभुजी दंडवत हरे कृष्ण प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम। हरे कृष्ण प्रभुजी दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम। તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન કુલાઈ મેંગલોર તરફથી ચાલી રહેલા ભગવદ્ ગીતાના લેવલ 2 ના સેશનની અંદર. ખૂબ સરસ એવો આજનો અધ્યાય છે, અધ્યાય 15, અને ક્ષમા પ્રાર્થી છું કે મને થોડો વધારે સમય લાગી ગયો. શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે મંગળતાની કામના કરી અને આજના શુભ એવા અવસરની શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકમ. વંદેહમ શ્રીગુરુ શ્રીયુતપદકમલમ શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સગણ રઘુનાથાન્વિतं तं સજીવમ સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं શ્રીકૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રીરાધાન કૃષ્ણપાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण हरे कृष्ण 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 हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे। हरे हरे राम 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 हरे राम राम हरे राम राम हरे. हरे 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 હરે કૃષ્ણ સર્વને દંડવત પ્રણામ. ખૂબ સરસ એવો આજનો અધ્યાય છે. અધ્યાય એમ જોવા જાય તો ખૂબ નાનો છે, 20 શ્લોક છે, પરંતુ સમજવા માટે ખૂબ મહત્વનો છે. આ અધ્યાય ક્યારે આપણે અ, ચર્ચા કરતા હોઈએ છીએ તો ક્યારે આ અધ્યાયનું પાન કરતા હોઈએ છીએ, કોઈને યાદ છે? હરે કૃષ્ણ. કયો એવો પ્રસંગ આવે છે જ્યારે આપણે આ અધ્યાયની ચર્ચા કરતા હોઈએ છીએ? તો ઘર એટલે આપણે ભૌતિક જગતમાં ઘરે. अधिक मास में प्रभुजी। હજી પ્રભુજી કોકની ડેટ થઈ જાય તેની પાછળ પણ આ અધ્યાય વાંચે છે એની પાછળ. શું કામ વાંચે છે એની પાછળનું મહત્વ આજે આપણે સમજશું અને હરે જાણશું કે ભાઈ કૃષ્ણ પ્રભુજી જ્યારે યસ. કોઈ એક્સપાયર બી થઈ જાય ને ત્યારે પણ આ એ કરે ત્યારે 12મો અને 15મો અધ્યાય કરે છે એમ. હા, અને બંને અધ્યાય તમે જોશો તો બંને અધ્યાય નાના છે ને? તો આ સમજવું જરૂરી છે. આપણે ચર્ચા કરી હતી 14મા અધ્યાયની. 14મા અધ્યાયની અંદર આપણે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોની વાત કરી હતી, એમની સ્થિતિ જાણી હતી કે કોણ કેવા ગુણોની અંદર હોય છે અને કોણ કેવા લોકોને ભજે છે તો ક્યાં જાય છે, એ બધા બાબતની ચર્ચા કરી હતી. આ ત્રણેય ગુણોથી પર કેવી રીતે થવાનું, એના જે રૂલ્સ છે એ રૂલ્સ વિશે આપણે ખૂબ ચર્ચા કરી અને આગળ વધ્યા. તો 15નો અધ્યાય તરફ આપણે આગળ વધીએ. ભૌતિક જગતથી અલિપ્ત થવું, આધ્યાત્મિક જગતનું પ્રતિબિંબ આપણને અહીંયા જોવા મળશે. પુરુષોત્તમ યોગ એટલે એનું આપણને જ્ઞાન મળશે. પુરુષોત્તમ યોગ એટલે કે કૃષ્ણનું પાલન કરતા તરીકેનું સ્થાન શું છે એ આપણે સમજશું. ભગવદ્ ગીતાના 3 શ્લોક છે જેની અંદર આપણને મહત્વનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, જેની અંદર આપણને વેદ સમજાય છે કે ભાઈ વેદ છે અને વેદાંત છે, એનો અને જીવાત્માને કેવી રીતે જોવાનું છે અને કેવી રીતે જીવનમાં બધું ઉતારવાનું છે એની ચર્ચા કરશો. અને કૃષ્ણને જાણવાનો અર્થ બધું જ જાણી લેવું છે, શા માટે કહેવામાં આવે છે, એની આપણે ચર્ચા કરશું. તો શરૂઆત કરીએ પહેલા શ્લોક દ્વારા, જેની અંદર ભગવાન મહત્વનું જ્ઞાન આપે છે આપણને. આપણે 14મા અધ્યાયની અંદર માયાદેવીની ચર્ચા કરી તો આપણને ખબર પડી કે ભાઈ આ સમગ્ર સૃષ્ટિ ઉપર માયાદેવીનું વર્ચસ્વ છે, પણ એ પણ ભગવાનની શક્તિ હેઠળ કાર્ય કરે છે. આજે પણ ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમાં એની ચર્ચા ચાલી રહી હતી.
તો અહીંયા પણ હવે આપણે સમજીએ કે એનાથી આગળનું જે સ્ટેજ છે એ સ્ટેજ ભગવાન અહીંયા સમજાવે છે કે ભૌતિક જગત શું છે, આધ્યાત્મિક જગત શું છે, એને અહીંયા સમજવા મળશે આપણને. શ્રી ભગવાન ઉવાચ ऊर्ध्वमूलं मदं शाखम् अश्वत्थं प्राहुरव्ययं छन्दांसि यस्य पर्णानि यत्तं वेद स वेदवित्. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા એમ કહેવાય છે કે એક શાશ્વત અશ્વત્થનું વૃક્ષ છે જેના મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ છે તથા તેના પાંદડા વેદ મંત્રો છે. જે મનુષ્ય આ વૃક્ષને જાણે છે તે વેદોનો જ્ઞાતા છે. વેદોને જાણવું શું કામ જરૂરી છે? કોણ કહેશે? હરે કૃષ્ણ. વેદો જાણવાથી શું થાય છે? અધ્યાય 13. હરે કૃષ્ણ. પ્રકૃતિ, પુરુષ, જ્ઞાન, જ્ઞેય શું થાય છે જાણવાથી? હરે કૃષ્ણ પ્રભુજી. વેદો હરે જાણવાથી આપણે કોણ છીએ, ભગવાન કોણ છે, જીવનનો સાચો હેતુ શું છે, પછી આપણે શું કરવું ને શું ન કરવું, અને જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ મેળવવા માટે આપણે શું કરવું એ જાણી શકીએ છીએ. હરે હમ કૃષ્ણ. તો અહીંયા પણ હવે આપણને સંસારની રચનાનું એક અદ્ભુત ચિત્ર અહીંયા બતાડી રહ્યા છે. શું બતાડે છે? કે એક ઉલટું વૃક્ષ. હવે તમને બધાને પ્રશ્ન થાય, પ્રભુ ઉલટું વૃક્ષ એટલે શું? અહીંયા ઉલટું વૃક્ષ જે બતાડવામાં આવે છે અશ્વત્થનું વૃક્ષ, હા, જેના મૂળ ઉપર છે અને ડાળીઓ નીચેની તરફ છે. આનો અર્થ શું છે? ઉપરનું મૂળ એટલે શું છે? અહીંયા આપણને બ્રહ્માજી દેખાય છે, પણ આમ વાસ્તવિકમાં આપણે જોઈએ તો મૂળ શું છે? પરમેશ્વર છે, ભગવાન શ્રી કૃષ્ણ છે. તો ભગવાન શ્રી ભગવાનમાંથી, કૃષ્ણ. હા, ભગવાનમાંથી બધું ઉત્પન્ન થાય છે. જેમ ઝાડ છે એ મૂળ હોય તો એ જીવંત રહે છે, એવી રીતે સમગ્ર બ્રહ્માંડ છે એ ભગવાન પર આધારિત રાખે છે. અને અહીંયા કહે ને કે ભાઈ આ વૃક્ષ શું કામ મૂકવામાં આવેલું છે? બીજું પણ વૃક્ષ મૂકી શકતા હતા, કારણ કે આ જે વૃક્ષ છે આ વૃક્ષ સતત વધતું રહે છે. એવી રીતે વધે છે ને, તમે જો આને ધ્યાનથી જો આનું સ્ટ્રક્ચર જોવો ને તમે, હા, તો તમને ખબર પડે કે આની એક ડાળીમાંથી બીજી ડાળી, બીજી ડાળીમાંથી ત્રીજી ડાળી, એવી રીતે ડાળીઓ વધ્યા જ કરે છે. કોઈ દિવસે એનો અંત શું છે ને સમજાતો નથી. ઇવન મૂળની પણ વાત કરીએ, હા, નીચેથી, તો એક જ મૂળ હોય છે જેનામાંથી આટલું બધું વિશાળ વૃક્ષ નિર્માણ થાય છે. હા, એટલે આ જેવી રીતે એક પછી એક ડાળીઓ થાય છે ને, એવી જ રીતે આપણા જન્મ મરણનું જે ચક્ર છે ને એ ચાલ્યા કરે છે. એક પછી એક જન્મ, પછી બીજો જન્મ, પછી ત્રીજો જન્મ, પછી ચોથો જન્મ. હા, આત્મા શું કરે છે? ખાલી ફર્યા કરે છે. આમાં આ સમજવા જેવું છે. મૂળ ઉપર છે નો અર્થ શું છે? કે આધ્યાત્મિક જગતનું પ્રતિબિંબ બતાડે છે. આવું પ્રતિબિંબ આપણને ક્યાં જોવા મળે? હરે કૃષ્ણ. નદીમાં, આપણે નદી કિનારે કર્યું છે ને, તળાવ હોય, નદી હોય, જેના ખૂણા પર નદીને લાગીને અથવા તો તળાવને લાગીને જો આવું કોઈ વૃક્ષ હોય તેનું પ્રતિબિંબ જોવે તો સેમ એવું વૃક્ષ આપણને પાણીમાં જોવા મળે છે, ખાલી એને ઓપોઝિટ સાઈડમાં દેખાતું હોય છે. તો અહીંયા આ જ સમજવા જેવી બાબત છે કે ભૌતિક જગત છે એ આધ્યાત્મિક જગતનું એક પ્રતિબિંબ ખાલી છે, પ્રતિબિંબ છે. એટલે એનો અર્થ એવું નથી કે આ પણ આધ્યાત્મિક જગત છે ને આ દુઃખાલયમ છે. આવો જ એક શ્લોક કટ ઉપનિષદની અંદર પણ મૂકવામાં આવેલો છે, જો વાંચ્યું હોય તો. આ શ્લોકની અંદર પણ આપણને એ જ સમજાવે છે, કટ ઉપનિષદની અંદર. આ સમજવું ખૂબ જરૂરી છે. શું સમજાવે છે અહીંયા આ વૃક્ષ દ્વારા? આપણને શું શું જ્ઞાત કરાવી રહ્યા છે? ભૌતિક જગતની વાત તો થઈ રહી છે, પણ શું જ્ઞાત કરાવી રહ્યા છે? હરે કૃષ્ણ. મૂળ હું છું અને આ તમે બધા એના પ્રતિબિંબ છે, ભૌતિક જગત. આધ્યાત્મિક વિશ્વની વાત કરે છે ભગવાન કે તું જે અત્યારે રહે છે ને એ ટેમ્પરરી છે, દુઃખાલયમ છે. તારે મારી પાસે આવવાનું છે. આ તારું ધામ છે પ્રોપર. આ તો ખાલી પ્રતિબિંબ છે. તો આ સમજાવે છે આપણને. ઉર્ધ્વમૂલમ જે કહેવામાં આવે છે કે ઊંધું વૃક્ષ છે. કટ ઉપનિષદની અંદર પણ એ જ સમજાવવામાં આવે છે કે ભાઈ આ વૃક્ષ છે તો શું કામ એનું ભગવદ્ ગીતાની અંદર વર્ણન છે? એટલા માટે જ છે. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમમાં પણ છે કે બધું ભગવાનમાંથી ઉત્પન્ન થાય છે. તો મૂળ મહત્વનું છે. હા, પાંદડાને વેદો તરીકે ઓલું કર્યું છે જો અહીંયા, તથા તેના પાંદડા વેદ મંત્રો છે. વેદો સાથે કેમ સરખાવ્યું છે? હરે કૃષ્ણ. જો કોઈ વૃક્ષ હોય એની અંદર જો હું પાંદડા ના મૂકું તો શું થશે? હરે કૃષ્ણ. કોઈ પણ વૃક્ષ રહેવા દો, હું એમાં પાંદડા જ ન રાખું, બધા પાંદડાઓ કાઢી લઉં એમાં, ખાલી ડાળી ડાળી રાખું, શું લાગે છે તમને? શું થશે? વૃક્ષ સુકાઈ જશે?
સુકાઈ જાય ને વૃક્ષ. તમે જો એમાં પાંદડા જ ન રહેવા દો, પાંદડાઓ એમાં બધા કાઢી લ્યો, તો પછી શું થાય છે? સુકાઈ જશે. સુકાઈ જાય પ્રભુજી. તો આ આપણને અહીંયા એટલા માટે કહે છે કે પાંદડા છે એ વેદ મંત્રો છે. જો જીવનની અંદર વેદ મંત્રો નહીં હોય, જો વેદો જ નહીં હોય આપણા જીવનમાં, તો શું થશે આપણું પણ? હરે કૃષ્ણ. પતન થઈ જશે, આપણે કઈ જાણી જ નહીં શકીએ અને પતન થઈ જશે. પતન થઈ જશે. એટલા માટે આ સમજવું જરૂરી છે. યસ માતાજી. દિશાવિહીન પણ થઈ જાય ને પ્રભુજી, યોગ્ય ગાઈડલાઈન ના મળે તો. એટલે અહીંયા સરખામણી શું કામ કરી છે ને, આ સમજવું જરૂરી છે કે પાંદડા છે એ વેદ મંત્રો છે. હા, અને આ વેદોનો મંત્ર એટલે વેદોનો હેતુ ખાલી કર્મકાંડની વિધિ પૂરતો નથી, પણ આ વેદોનો ઉલ્લેખ એટલા માટે કરવામાં આવેલો છે કે વેદોને જાણે તો ભગવાનને જાણી શકાય, ભગવાન સુધી જઈ શકાય, ભગવાનને સમજી શકાય. એટલા માટે છે આ બધું. હા, જ્યારે ભગવદ્ ગીતાના 15.15 ની અંદર આવશે, એમાં ભગવાન આપણને કહેશે કે બધા વેદો દ્વારા જાણવા યોગ્ય તો હું જ છું, કહેશે ભગવાન આપણને. એટલે વેદોનો અભ્યાસ શું કામ કરવાનો છે? ભગવાનને ઓળખવા માટે કરવાનો છે. આપણે બધા શું કરીએ છીએ? એક ઉદાહરણ આપું તમને, તો આપણે બધા સોશિયલ મીડિયા, હા, એની અંદર વ્યસ્ત રહીએ છીએ અને કેવું વિચાર કરે છે, ભાઈ મોટું ઘર હોય, હા, મારે આગળ મોંઘામાં મોંઘી ગાડી હોય ને હું ફોરેન ટ્રીપ લેતો હોઉં, ફરતો હોઉં, હા, તો આપણને શું લાગે કે હા, વિચાર કરીએ છીએ, આપણને એમ લાગે આ બધું પ્રતિબિંબ કહેવાય. આ બધું આપણે પ્રતિબિંબ કરીએ છીએ, પણ વાસ્તવિક જીવનમાં આપણે પાછા આવીએ તો કે ભાઈ તણાવ છે, ભાઈ ચિંતા છે, અહીંયા તો હું એકલો જ છું, ભેગું તો કોઈ છે નહીં. આ સમજવા જેવી બાબત છે. એવી જ રીતે આ ભૌતિક જગત છે, આ દેખાવામાં ખૂબ આકર્ષક લાગે, પરંતુ આ શાશ્વત સુખ નથી, આ દુઃખાલયમ છે. આ એક દિવસ આપણને દુઃખ જ આપવાનું છે. આપણે દર વખતે ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે આપણે ટીવી સ્ક્રીનની વાત કરતા હોઈએ છીએ. આજ વખતે અલગ ઉદાહરણ લીધું આપણે, પણ તમને ફરીથી યાદ અપાયું કે આપણે ત્યારે ટીવી સ્ક્રીનની વાત કરતા હોય છે. હા, કે કોઈ સ્ક્રીનમાં દેખાય આપણને કે ભાઈ ત્યાં ભડકો થયો, બોમ્બ સ્ફોટ થયો ને બધા ડરી રહ્યા છે, તો વાસ્તવમાં લાગેલી હોય છે નહીં, આ ખાલી એક પ્રતિબિંબ હોય છે, એક સમજાવે છે આપણને કે આવી પરિસ્થિતિઓ આવી શકે છે. આ દુનિયા છે એ પણ આવી રીતે સુખ અને દુઃખ જે છે એની સ્થિતિ દર્શાવે છે કે અસ્થાયી છે. અહીંયા સુખ અને દુઃખ આવ્યા જ કરવાનું છે. હા, આપણે ખાલી પૈસા માટે, પ્રતિષ્ઠા માટે, હા, પોતાના જીવનને જો સમજીએ કે ભાઈ આ બધું આપણી માટે જ છે, જીવનમાં આ બધું કરવાનું છે, તો આપણે પણ આ વૃક્ષની જે ડાળીઓ છે, આ ડાળીઓમાં અટકાઈ જશું, મૂળ સુધી કોઈ દિવસે પહોંચી નહીં શકીએ. મૂળ એટલે કે ભગવાન, ભગવાન સુધી કોઈ દિવસે આપણે પહોંચી નહીં શકીએ. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. હા, અને આ માયા છે એ આપણને બાંધે છે. 7.14 ની અંદર આપણને જ્ઞાન મળી ચૂક્યું છે. દેવી એશા ગુણમયી મમ માયા દુરતયા વાળો જે શ્લોક છે એની અંદર આપણને કહે છે કે માયા જે છે એ આપણા જીવનને બાંધી રાખે છે. આપણે પણ એક ડાળીમાંથી બીજા ડાળીમાં, બીજા ડાળીમાં, ડાળી એટલે લોકની વાત કરું છું, એક લોકમાંથી બીજા લોકમાં, બીજા લોકમાંથી ત્રીજા લોકમાં. એટલે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે મૂળ કોણ છે? અહમ સર્વસ્ય પ્રભવ. 10.8 આઈ થિંક એની અંદર ભગવાન કહે છે કે બધાના મૂળ તો હું જ છું ભાઈ, તમે એન્ડ પોઈન્ટ પર આવશો તો હું જ તમને દેખાઈશ. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. અત્યારનો જે સમય છે એ સમયમાં આ બધું જાણવું ખૂબ જરૂરી છે. જો અહીંયા આપણને કહે છે કે ઊંડું વડનું ઝાડ છે અને વડને ઝાડને અહીંયા આપણને બતાડવામાં આવેલું છે એનું પ્રતિબિંબ. તો આ આધ્યાત્મિક જગત છે અને આ ભૌતિક જગત છે. હા, સમગ્ર ભૌતિક જગતની તુલના વડના ઝાડ સાથે કરવામાં આવે છે, કારણ કે ફળદનો કૃત્યોમાં રોકાયેલા વ્યક્તિ માટે આ વડના ઝાડનો કોઈ અંત નથી કે જેના ખૂબ ઊંડા મૂળ છે. જીવાત્મા એક શાખાથી બીજી શાખામાં અનંત ભટકે છે. એક શાખાથી બીજા શાખા એટલે એક યોનિમાંથી બીજા યોનિમાં, એક લોકમાંથી બીજા લોકમાં. વૈદિક સ્ત્રોતનો હેતુ શું છે? તો કે ભૌતિક બંધનથી આધ્યાત્મિક જીવનમાં ધીમે ધીમે પોતાને ઉન્નત કરવા. એટલા માટે વેદો મૂક્યા છે, એટલા માટે પાંદડાઓ મૂક્યા છે. આ બ્રહ્મના વૃક્ષને શું કામ સમજવું જોઈએ? કારણ કે જે બ્રહ્મના અવિનાશી વૃક્ષને સમજે છે તે અનાશક્તિથી, તલવારથી તેમાંથી બહાર નીકળી શકે છે. આ ઊંધા વૃક્ષમાંથી બહાર નીકળવાની પ્રક્રિયા કઈ? તો કે તમામ અધ્યાયો દ્વારા સમજાવ્યા મુજબ ભક્તિમય સેવા એ શ્રેષ્ઠ માર્ગ છે, અને ભૌતિક કર્મોથી અનાશક્ત અને ગુણાતીત સેવા દ્વારા આ શક્તિની પ્રક્રિયા જે છે એ સમજવી ખૂબ જરૂરી છે. જો અહીંયા આપણને બતાડે છે જે પાંદડાઓ છે, સામવેદ, યજુર્વેદ, હા, સંહિતાઓ બધું અહીંયા મૂકેલું છે. એટલે પાંદડાઓ છે શું છે? બધા વેદોના મંત્ર છે, વેદો છે, એ જાણવા જોઈએ આપણે. આપણી માટે મૂકવામાં આવેલું છે. વેદોને જાણવું એટલે એનો અર્થ છે કે ભૌતિક જગત સાથેનો લગાવ કેવી રીતે કાપી શકાય. બરાબર? જે કર્મકાંડના વૈદિક સૂત્રો દ્વારા આકર્ષાય છે તે માત્ર વટવૃક્ષના સુંદર લીલા પાંદડાથી આકર્ષાય છે અને વેદોના હેતુને જાણતો નથી. એને લાગે છે કે ભાઈ મારી માટે જ છે અને મારે આનો પૂરેપૂરો
લાભ લેવો જોઈએ. હવે અહીંયા બીજો એક શ્લોક છે જેના દ્વારા આપણને સમજાવે છે કે આ જે કાંઈ પણ વૃક્ષ છે આ વૃક્ષની શાખાઓ ઉપર અને નીચે પ્રસરેલી છે અને પ્રકૃતિના 3 ગુણો દ્વારા પોષણ પામે છે. તેની ડાળીઓ ઇન્દ્રિયોના વિષય છે અને આ વૃક્ષના મૂળ જે છે નીચે પણ જાય છે અને તે માનવ સમાજના સકામ કર્મોથી બંધાયેલા છે. આનો અર્થ શું છે ખબર છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શું લાગે છે? શું કહેવા માંગે છે? કોઈને નથી ખબર અહીંયા શું સમજાવવા માંગે છે? તમે કહેશો પ્રભુજી તમે જ કહી દો ને બધું. પણ મને કેમ ખબર પડે તમને સમજાય છે કે નથી સમજાતું? હરે કૃષ્ણ. અચ્છા, અત્યાર સુધી શું સમજાણું એ કહો. ચલો. હરે કૃષ્ણ. કોઈ જ અવેલેબલ નથી, હું એકલો જ બોલી રહ્યો છું. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી. બોલો માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. એટલે આમાં અશ્વત્થના વૃક્ષનું ઉદાહરણ આપીને કીધું છે કે આ ભૌતિક જગત છે એ ટેમ્પરરી છે અને આધ્યાત્મિક જગત છે એ પરમેનન્ટ છે. એટલે આપણે આ જે વેદો છે એને જાણવાના છે અને પછી આપણે ભક્તિમય સેવા દ્વારા આપણે વેદોને જાણીને ભગવાન પાસે જવાનું છે. યસ. તો અહીંયાથી આજ બધી બાબતો શીખવા જેવી છે કે આ દુનિયા છે એ કાયમી નથી. ભગવાન છે એ મૂળ છે અને સંસાર જે છે એ બધી આ બધી ડાળીઓ છે. વેદોનો હેતુ શું છે? તો ભગવાન સુધી પહોંચી શકાય, ભગવાનને જાણી શકાય. ભૌતિક જે બાબતો છે એમાં આપણે ફસાયેલા છીએ તો એ આપણું અંતિમ લક્ષ્ય નથી. આપણે એમાંથી બહાર નીકળવું જોઈએ. અને કેવી રીતે નીકળે? તો કે ભક્તિ દ્વારા જ મૂળ સુધી પહોંચી શકાય છે. બરાબર છે. અને જીવનનું સાચું જે કેન્દ્ર છે એ ભગવાન હોવા જોઈએ. આ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે આ આપણા માટે છે, આ કોઈ બીજા માટે નથી. અને આ જે બીજો શ્લોક છે આ બીજા શ્લોકમાં આપણને એ જ સમજાવે છે કે ભાઈ આપણે જે ભૂલ કરીએ છીએ ને એ ભૂલમાંથી કેવી રીતે પોતાને બચાવવાનું છે ને એ અહીંયા આપણને સમજાવે છે કે પ્રકૃતિના 3 ગુણો દ્વારા પોષાય છે. આ સમગ્ર સૃષ્ટિનું જે નિર્માણ કરવામાં આવેલું છે, 14 લોકનું જે નિર્માણ કરવામાં આવેલું છે એને શું કોણ પોષણ આપે છે? હરે કૃષ્ણ. કયા પોષણ દ્વારા એ પોષાય છે? પ્રકૃતિના 3 ગુણો દ્વારા. હરી બોલ. પ્રકૃતિના 3 ગુણો દ્વારા એને પોષણ મળી રહ્યું છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. અને તેની ડાળીઓ ઇન્દ્રિયોના વિષય છે. ડાળીઓ જે છે એ ઇન્દ્રિયોના વિષયો તરીકે એનું વર્ણન કરવામાં આવેલું છે. શું કામ ઇન્દ્રિયોના વિષય તરીકે વર્ણન છે? હરે કૃષ્ણ. ઇન્દ્રિયો શું કરે છે આપણી? એના દ્વારા જે જીવને આકર્ષે છે. હરી બોલ. આપણને જે ફસાવાનું કામ છે એ કોણ કરે છે? આ શરીર દ્વારા થાય છે પણ ડાળીઓ. કોણ કરે છે? ઇન્દ્રિય. ઇન્દ્રિય કરે છે ને. એટલે આ સમજવા જેવી બાબત છે કે અહીંયા આપણને ક્લિયર કરાવે છે કે તમે ભૌતિક જગતમાં આવ્યા શા માટે છો, ફસાઈ શા માટે ગયા છો, એ આપણને અહીંયા ક્લિયર કરાવે છે. અને આ વૃક્ષના મૂળ નીચે પણ જાય છે. એનો અર્થ શું? મૂળ નીચે જાય છે એનો અર્થ શું? આપણે હરે ઘણીવાર કૃષ્ણ. અવગુણોમાં નીચે પણ જઈએ છીએ ઘણીવાર. એટલે આપણા કર્મો અને વાસનાઓ જે આપણને ફરી ફરી જન્મ મૃત્યુમાં બાંધે છે. તો ડાળીઓની વાત કરીએ આપણે અહીંયા તો આપણને સમજાવે છે, શાખાઓની વાત કરે છે. એનો અર્થ કે ઉપરના લોક છે, નીચેના લોક છે એની વાત કરે છે. ઉપરની શાખાઓ એટલે સ્વર્ગલોક આવે, મહારલોક આવે, જનલોક આવે, તપલોક આવે, બ્રહ્મલોક આવે, આ બધા લોક આવે. બરોબર છે. જ્યાં પુણ્ય કર્મના ફળ હોય એ પ્રાપ્ત કર્યા પછી જીવ ત્યાં જઈ શકે છે. અને નીચેના લોક એટલે આપણા લોક સ્ટાર્ટ કરીએ આપણે તો મનુષ્ય લોક એટલે પૃથ્વી. પૃથ્વીથી પછી નીચે પશુની યોની આવે, પક્ષીની, અલગ અલગ લોક છે નીચેના બધા, નરક લોક વગેરે. આ બધું કેમ? તો કે ભાઈ પાપ કર્મ કરીએ જેના કારણે જીવ એવી યોનિઓમાં જન્મ લે છે. તો આ સમજવું ખૂબ જરૂરી છે કે અલગ અલગ જગ્યા ઉપર આપણે જઈએ છીએ ને. આવું જ એક તમે 14મા અધ્યાયમાં શીખી ગયા હશો. ઉદ્વ ગચ્છન્તિ સત્વસ્થા, આ વાળો શ્લોક છે 14.17 કે 19મો શ્લોક છે કાંઈક. તો જેની અંદર કહે છે કે ભાઈ સત્વ ગુણ છે તો એ ઉપરના લોકમાં લઈ જાય, રજો ગુણ છે તો એ પાછું પૃથ્વી પર લાવે અને તમો ગુણ છે એ આપણને નીચેના લોકમાં લઈ જાય. તો અહીંયા એ જ સમજાવે છે આપણને કે 3 ગુણો છે એ આ વૃક્ષને પોષે છે. કેવી રીતે પોષે છે? તો કે ગુણ પ્રવૃદ્ધા. અહીંયા કે છે ને ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલા. તો સંસારનું જે વૃક્ષ છે એ કેવી રીતે પોષાઈ રહ્યું છે? 3 ગુણો દ્વારા. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. સત્વગુણ એટલે કે આપણને શાંતિ આપે, સદાચાર શીખવાડે, દયાનો ભાવ આપે, જ્ઞાન આપે, આ સત્વગુણ થાય. પણ એ પણ બંધનથી આપણને બાંધે છે. સત્વગુણ પણ બાંધે છે કારણ કે એમાં છે એવી બધી બાબતો જે આપણને બંધાવે છે. રજોગુણ છે એમાં તો આપણને બધાને ખબર જ છે, ઈચ્છાઓ છે આપણી બધી, બીજા સાથે આપણે સ્પર્ધાઓ કરીએ છીએ, પોતાના ફાયદાનું બધું ગોતતા હોય છે. અને તમોગુણ વિશે તો શું કેવું? તમોગુણ તો આપણને બધાને ખબર છે કે આપણે તમોગુણમાં આવીએ છીએ તો કેવા બધા કાર્યો કરીએ છીએ.
આ સમજવું ખૂબ જરૂરી છે. અને આ બધું કોના દ્વારા થાય છે? ચલો, એ માયાદેવી તો સમજ્યા, માયાદેવી આ બધું કરાવે છે, પણ કોના દ્વારા થાય છે? કોણ એને ત્રણ ગુણો સપોર્ટ કરે છે? આપણી ઈચ્છાઓ. આપણા જે મોહ ઇન્દ્રિય છે, દ્વારા. આ બધી ઇન્દ્રિયો એને સપોર્ટ કરે છે કે ભાઈ તમે આવું કરો, અમારી ઈચ્છા છે, અમારી ઈચ્છા પૂર્ણ કરો. તો એ કરાવે છે ઇન્દ્રિયોના વિષયો. અને આ વૃક્ષના મૂળ છે નીચે જાય છે અને ઉપર પણ જાય છે. નીચે જાય છે અર્થ શું છે? હરે કૃષ્ણ. આ જ સમજવાનું છે કે મૂળ નીચે જાય છે એનો અર્થ શું છે? ત્રણ માયાદેવી આપણો ઈચ્છાઓ અને આસક્તિઓમાં બધ થાય છે. હા, આપણે એક એક ઈચ્છાઓને આસક્તિમાં બંધાઈએ છીએ અને ન કરવા જેવી બધી કૃતિઓ કરી બેસીએ છીએ અને પછી આપણું થઈ જાય છે પતન. હા, સમાજની અંદર આપણે એવા બધા કાર્યો કરીએ છીએ જે કરવા યોગ્ય નથી. કરીએ છીએ કે નહીં? છે કોઈનું ઇન્દ્રિય ઉપર કંટ્રોલ? ના પ્રભુજી. તમે કહેશો પ્રભુજી અમે તો માળા કરીએ છીએ, પણ માળા કર્યા પછી પણ કંટ્રોલ છે કે ઇન્દ્રિયો ઉપર? તો ભગવાન એ જ સમજાવે છે કે તમે ઇન્દ્રિયોને બંધ નથી કરી શકતા. તમારી ઇન્દ્રિયો સતત કાર્યરત રહેવાની છે. તમે કેટલો પણ પ્રયત્ન કરશો કે હવે હું આ કાર્ય નહીં કરું, તો એ ઇન્દ્રિયો કઈ બંધ નહીં થાય, પરંતુ તમારે એને બીજી દિશામાં વાળવા પડશે. અલગ દિશામાં તમારે એને વાળવા પડશે, તો એ કાર્ય યોગ્ય રીતે થશે. નહીં તો પછી તમને વિષય પ્રવાહ તમને ફસાવી દેશે. રજોગુણ ને બધું છે, ઇન્દ્રિય સુખ છે, એ નવી નવી ઈચ્છાઓ એક પછી એક કાઢ્યા કરશે. જેમ વૃક્ષની અંદર નવી નવી કહે ને કે ઓલું ઉગે, શું કહેવાય ને, નવી નવી ડાળીઓ આવે, એવી રીતે આપણને પણ અલગ અલગ વિષયો ઈચ્છા કરાવશે. ક્યારેક મોબાઈલ ખોલ્યો, રીલ આવી ગઈ એટલે પછી આપણી ઈચ્છાઓ ચાલુ. યુટ્યુબ ખોલી લીધું, કાંઈ ફોટો જોઈ લીધો, એટલે એક થાય પછી બીજી પૂરી થાય ત્રીજી. ઈચ્છાનો કોઈ દિવસે અંત નથી. એટલે આ સમજવા જેવી બાબતો છે. હા, માણસ જે છે, ભોગ જે છે, એક પછી એક કરવા જ માંગે છે. કોઈ દિવસે સંતોષ અનુભવે છે કે નથી કરતા? બધા કર્મના મૂળ છે. હા, આ સમજવા જેવી બાબત છે કે દરેક કર્મ જે છે, એકવાર તમે એનું બીજ વાવી દીધું તો એમાંથી વૃક્ષ આવશે. પાછું બીજી જગ્યાએ ઓલું થશે, એ પૂરું થશે એટલે બીજું પછી ત્રીજું. આ જ આપણને જન્મ મૃત્યુમાં વારે વારે લઈ આવે છે ને, એની પાછળનું રીઝન જ આ છે. એટલે આ સમજવું પડશે આપણને કે આપણે શું ભૂલ કરી રહ્યા છે જીવનની અંદર, શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી, એ આપણને અહીંયા સમજાવે છે. અને એની જ માટે આ ત્રીજો શ્લોક અહીંયા મૂકવામાં આવેલો છે. ઓકે, ચલો આપણે પેલા આ સમજી લઈએ અને પછી આપણે ત્રીજા શ્લોક તરફ આગળ વધીએ. તો આ જે વૃક્ષ છે એ વૃક્ષની ચર્ચા કરીએ તો પ્રતિબિંબિત માધ્યમ છે. મૂળ વૃક્ષ એ આધ્યાત્મિક જગત છે. ભૌતિક જગત એ ઈચ્છા પર પ્રતિબિંબ કરે છે. પોષણ જે છે ભૌતિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા કરવામાં આવે છે. અને મૂળ જે છે આ ભૌતિક અસ્તિત્વનું વાસ્તવિક મૂળ ઉપરની તરફ વધે છે, એટલે બ્રહ્માંડનો સર્વોચ્ચ ગ્રહ એટલે બ્રહ્મલોક. અને ગૌણ મૂળ માનવ ગ્રહોની વ્યવસ્થા એટલે કે ભૂલોકમાં છે અને નીચે તરફ વધે છે, બધી દિશાઓમાં ફેલાય છે. સહાયક મૂળ છે એ જોડાણો અને અણગમો છે, જે દુઃખ અને ઇન્દ્રિયોના આનંદની વિવિધ યોનિઓના ઉત્પાદનોથી થાય છે. આ ગૌણ મૂળમાંથી ધર્મનિષ્ઠા અને અશુદ્ધિ તરફની વૃત્તિઓ વિકસિત કરવામાં આવે છે. એક છે ઉપરનું લોક, એટલે શાખાઓની વાત કરે છે તો ઉપરનું અને નીચેનું લોક, 14 લોકની જે બાબત છે એ અહીંયા સમજાવે છે. વિવિધ અભિવ્યક્તિ એટલે કે ડાળીઓના નીચલા ભાગો, જેની અંદર મનુષ્ય, પ્રાણીઓ, ઘોડાઓ, ગાયો, કૂતરા, બિલાડી વગેરે છે. ઉપરના ભાગોમાં દેવતાઓ, ગાંધર્વ, જીવનની અન્ય ઘણી ઉચ્ચ પ્રજાતિઓ રહે છે. લીલા પાંદડા છે બધા વૈદિક સ્ત્રોતો છે એટલે કે વેદો છે. ડાળીઓ છે એ ઇન્દ્રિયના પદાર્થો છે, ધ્વનિ, સ્વરૂપ, સ્પર્શ, ગંધ વગેરે. શાખાઓની ટોક છે એ ઇન્દ્રિયો છે, આંખ, કાન, નાક, ત્વચા ને એ વગેરે. ફળો જે છે એનું તો કે જીવનનું કર્મ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને જીવાત્માનો સમાવેશ જે છે તો કે ફળોનો સ્વાદ લેવાનો પ્રયાસ કરતા જીવાત્મા એક શાખાથી બીજી શાખા પર કૂદે છે, એટલે એક યોનિમાંથી બીજી યોનિમાં જાય છે, એક લોકમાંથી બીજા લોકમાં જાય છે. જળ ક્યાં સુધી લંબાય છે તો ક્યાં સમાપ્ત થાય છે તે કોઈ જોઈ નથી શકતા. આનો એન્ડ ક્યાં છે કોઈને ખબર નથી. જોકે જીવાત્માઓ કૃષ્ણ શાશ્વત અંશ ભાગ છે, છતાં તેઓ ઇન્દ્રિયો સાથે સંઘર્ષ કરી રહ્યા છે. આવશે આજે મમ્મી છે જીવલોક જીવભૂત સનાતન, આપણે જોશું એને. તો હવે 3 અને 4 નંબરનો શ્લોક છે જેની અંદર આપણને સમજાવે છે કે તમે આમાંથી કેવી રીતે બચી શકો છો. તો કે આ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ આ જગતમાં કરી શકાતી નથી. આપણે ભગવાનને જાણવા હોય તો તમે ખાલી ચર્ચાથી ભગવાનને જાણી શકો છો? હરે કૃષ્ણ. ના પ્રભુજી. તો એવી જ રીતે સંસારનું સાચું સ્વરૂપ છે એને સમજવું ખૂબ અઘરું છે, ખૂબ મુશ્કેલ છે. એમાંથી બહાર આવવા માટે એક માર્ગ અહીંયા આપણને બતાડે છે કે ભાઈ તમે એમાંથી કેવી રીતે બહાર આવી શકો છો. એટલું વિશાળ વૃક્ષ છે આ કે આમાંથી બહાર કેવી રીતે નીકળવું ને લગભગ કોઈને ખબર નથી હોતી. તો ભગવાન એનો આપણને જવાબ આપે છે આ શ્લોક દ્વારા
કે આ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ આ જગતમાં કરી નથી શકાતી. કોઈ પણ એ સમજી નથી શકતું કે આનો આદિ ક્યાં છે, અંત ક્યાં છે અને આધાર ક્યાં છે. પરંતુ મનુષ્યએ આ સુદૃઢ મૂળવાળા વૃક્ષને વિરક્તિના શસ્ત્રો વડે, જેનાથી વિરક્તિ, વૈરાગ્ય, ભૌતિક જગતનું વૈરાગ્યની વાત કરે છે, વિરક્તિના શસ્ત્રો વડે દ્રઢ નિશ્ચયપૂર્વક કાપી નાખવું જોઈએ. હવે તમને એવું થશે કે ભગવાને તો ત્રીજા અધ્યાયમાં કીધેલું કે ભાઈ તમારે કર્મ કરવું પડશે, કર્મ છોડીને નહીં ચાલે, કર્મ કર્યા વગર તો તમે પોતાનો ઉદરનિર્વાહ પણ નથી કરી શકતા. અને અહીંયા ભગવાન કહે છે કે ભાઈ વિરક્તિના શસ્ત્રો વડે, તો શેની વાત કરે છે ખબર છે ભગવાન અહીંયા? શેને કાપવાની વાત કરે છે? જે વિષયો આપણને ભૌતિક જગતમાં અટકાવી રાખે છે, એવા એવા વિષયોની વાત કરે છે કે એવાને વિરક્તિના શસ્ત્રો વડે દ્રઢ નિશ્ચયપૂર્વક કાપી નાખવું જોઈએ. અને ત્યાર પછી તેને એવા સ્થાનની શોધ કરવી જોઈએ કે જ્યાં ગયા પછી પાછા આવવાનું રહે નહીં. અને ત્યાં તેને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું શરણ લેવું જોઈએ કે જેમનાથી અનાદિકાળથી દરેક વસ્તુનો આરંભ થાય છે, એવી જ રીતે વિસ્તાર પણ થાય છે. આ સમજવું ખૂબ જરૂરી છે આપણને બધાને. હા, ભગવાન આપણને આ સંસારનું જે સ્વરૂપ છે એ કોઈ જોઈ નથી શકતું એમ સમજાવે છે. કેમ નથી જોઈ શકતું? કારણ કે અસંખ્ય એવા બ્રહ્માંડો છે, આપણા ઘણા બધા જન્મ થઈ ગયા છે અને ઘણા બધા જન્મ થવાના છે. અસંખ્ય એવા આપણે કર્મ કરી ચૂક્યા છે, હવે કર્મ કરવાના છે. ઘણા બધા અહીંયા જીવ છે. એટલે આપણી બુદ્ધિ છે એ મર્યાદિત છે, અને મર્યાદિત બુદ્ધિથી ભગવાનને સમજવું એ શક્ય નથી. એટલે આ જાણવું જરૂરી છે. આજે આપણે જોઈએ, એક એક્ઝામ્પલ આપું તમને કે ભાઈ તમે અત્યારે મારી સાથે જોડાયેલા છો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ એક ઇન્ટરનેટ દ્વારા. એક ડિવાઇસ છે, ડિવાઇસને ઇન્ટરનેટ કનેક્ટ કરેલ, તમે ઇન્ટરનેટને જોઈ શકો છો અને સ્વરૂપ જાણી શકો છો? ના દેખાય ના છે કે પ્રભુજી, નહીં? ના. પણ આપણે કામ કરીએ છીએ ને, એવી જ રીતે છે. ભગવાન કહે છે એ સમગ્ર સૃષ્ટિ છે તમે જોઈ નથી શકતા, કારણ કે તમારી જે બુદ્ધિ છે લિમિટેડ છે. તમે એને સમજી ન શકો એનો આદિ ક્યાં છે, અંત ક્યાં છે. હા, કારણ કે આ જે જન્મ મરણનું ચક્ર છે અનાદિકાળથી ચાલુ જ છે. હા, આજે જન્મ લીધો છે તો આવતીકાલે મૃત્યુ થશે, પાછો જન્મ લેશે, પાછું મૃત્યુ થશે. તો આ ચક્ર જે છે એ એનું સ્ટાર્ટ ક્યાં છે, એન્ડ ક્યાં છે, તમે ગોતવાનો પ્રયત્ન કરશો, ગોતી નહીં શકો. અને આની માટે આપણને 13મા અધ્યાયમાં પાછું જવું પડશે. 13મા અધ્યાયમાં એક શ્લોક હતો, પ્રકૃતિમ પુરુષમ ચૈવ, જેની અંદર ભગવાને કીધેલું કે જીવ અને પ્રકૃતિ બંને અનાદિથી છે, એવું પહેલેથી છે, તમે એને સમજી શકતા નથી. એટલે આ સમજવું જરૂરી છે. અહીંયા મૂળની વાત કરે છે, તો મૂળ એટલે શું? કે આપણી અંદરનો અહંકાર, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષ્યા ભાવ, હા, આ બધું શરીરની સાથેની જે આપણી ઓળખ છે ને, એ કે છે એનાથી બધું મજબૂત થાય છે. શું મજબૂત થાય છે? આ ભૌતિક જગતમાં રહેવું મજબૂત થાય છે. અહંકાર આવે એટલે હું કરું છું, એટલે પાછું ઈચ્છા થાય અહીંયા રહેવાની. હા, કામ એટલે વાસના, ક્રોધ, હા, એ આપણને પાછું અહીંયા લાવે. લોભ, કાંઈ જોઈ જઈએ તો એનો લોભ થાય, મોહ થાય, ઈર્ષ્યા થાય. તો એ આપણને અહીંયા ફસાવીને રાખે છે. શરીર સાથેની આપણી ઓળખ છે અને આપણને ફસાવી રાખે છે. તમે એક ઉદાહરણ તમારી સાથે શેર કરું તો, જે જૂનું ઝાડ હોય, અહીંયા એક વૃક્ષ છે દેખાય છે એટલે હું તમારી સાથે ચર્ચા કરું છું. તો એને કાપવા જઈએ તો જેટલું જૂનું હોય, શું લાગે છે સિમ્પલ છે ને કાપવું? ના પ્રભુજી, મૂળિયા વધારે ઊંડા હોય એમ. છે ને? અને નવું હોય તો તરત તમે એને કાપી શકો છો. તો હવે આને સમજવું જરૂરી છે કે જેમ ઊંડું વૃક્ષ હોય, એટલે કે જૂનું વૃક્ષ હોય, તો એને આપણે કાપી નથી શકતા. એવી રીતે આપણું પણ થઈ ગયું છે. શું થઈ ગયું છે? આપણે પણ ઘણા બધા જન્મોથી ઘણું બધું જમા કરીને રાખ્યું છે કર્મને. વાસનાઓ છે, ઈચ્છાઓ છે, આ બધું જમા કરીને રાખ્યું છે. હવે તમે એને કાપવા જશો તો એ આસાનીથી કટ થવાનું છે કે? ના પ્રભુજી. એટલે ભગવાન કહે છે કે દ્રઢ નિશ્ચયપૂર્વક નિશ્ચય હોવો જોઈએ કે મારે આ કરવું જ છે, ભાઈ મારે આ વૃક્ષને કાપવું જ છે. એટલા માટે આપણને અહીંયા સમજાય છે કે ભાઈ અનાશક્તિ. અનાશક્તિ એટલે આપણને આ બધી બાબતો છે એના પ્રત્યે કેટલી બધી આસક્તિ છે. ઘણા બધા જન્મ લઈને આપણે અહીંયા આવેલા છીએ. હા, તો અનાશક્તિ એટલે કે આ દુનિયાને છોડી દેવી એવું નથી કહેતા ભગવાન. ભગવાન કહે છે દુનિયાને નથી છોડવાનું, દુનિયાની અંદર રહીને મને પકડવાનું છે. તું મને પકડીશ ને તો આપોઆપ બધું છૂટી જશે. એટલે અહીંયા વૈરાગ્ય નો શબ્દ વાપરવામાં આવે છે. વૈરાગ્યનો અર્થ એવું નથી બધું છોડવું. હા, વૈરાગ્યનો અર્થ છે કે ભાઈ એને ભગવાનની સેવામાં લગાડો. છેલ્લા પ્રભુપાદજી સાથે એક ડિવોટી ચર્ચા કરતા હતા, એટલે એક ભક્ત આવ્યા હતા, એમની સાથે ચર્ચા કરતા કે ભાઈ તમે ભૌતિક જગતના ત્યાગની વાત કરો છો અને તમે ટાઈપરાઇટર વાપરો છો, 4 વ્હીલર વાપરો છો, વિમાન પ્રવાસ કરો છો, તો એ તો બધું ભૌતિક જગતનું છે, તો શું કામ કરો છો? તો હું એનો ઉપયોગ કરું છું પણ ભગવાનની સેવા માટે કરું છું. તો આપણે પણ ઉપયોગ કરવાનો છે જીવનનો, પણ એ જીવનનો ઉપયોગ શેની માટે કરવાનો છે? આ શરીરનો ભગવાનની સેવા માટે કરવાનો છે. આપણું જીવન ભગવાનને અર્પિત કરી દેવાનું છે. આ સમજવાનું છે. હા, અત્યારે આપણે જે મોબાઈલના અંદર પડ્યા રહીએ છીએ, હા, તમને કહેવામાં આવે કે ભાઈ 10 દિવસ મોબાઈલ નથી વાપરવાનો, છે પોસિબલ? ના પ્રભુજી.
પણ હવે તમને કહેવામાં આવે ચલો મોબાઈલ વાપરવાની છૂટ છે, પણ તમારે એમાં ભગવદ્ ગીતા સાંભળવાની છે, ભાગવતમના ક્લાસ કરવાના છે, કીર્તન કરવાનું છે, બધા સાથે જોડાઈને સત્સંગ કરવાનો છે, તો છે પોસિબલ? હા તો ભગવાન એ જ કે હા છે પ્રભુજી. કે તમે ડાયરેક્ટ છોડવાની વાત કરશો ને તો પોસિબલ નથી તમારી માટે. તો એની સાથે રહ્યો, કાંઈ વાંધો નથી, પણ એને તમે એનો જેમ કહે ને કે રસ્તો છે ડાયવર્ટ કરી નાખો. ક્યાં? ભગવાનમાં ડાયવર્ટ કરી નાખો. એટલે પૈસા કમાઓ, ભગવાન એમ નથી કહેતા પૈસા નહીં કમાઓ, પણ પૈસાના ગુલામ નહીં બનતા કોઈ દિવસે. હા, એ પૈસાનો ઉપયોગ ધર્મ માટે કરવાનો હોય, ધર્મના હિત માટે કરવાનો કે ભાઈ આપણે એને દાન કરીએ, ભગવાનની સેવામાં લાગશે અને એનું યોગ્ય કહે ને કે ભાઈ ઉપયોગ થશે. પરિવારનો ત્યાગ કરવાની વાત કરે છે? નહીં, પરિવારનો ત્યાગ પણ નથી કરવાનો. આખા પરિવારને કૃષ્ણ ભાવનામૃતમાં લઈ આવવાની વાત કરે છે કે એનો પણ ઉદ્ધાર થાય. એટલે ઘણા બધા એક્ઝામ્પલ આપી શકાય અહીંયા. જનક જેવા રાજાની ચર્ચા કરી શકાય અહીંયા. હા, કે એમની પાસે તો કેટલી બધી સંપત્તિ ને કેટલું બધું હતું, તો એ પછી પણ એ વૈરાગી હતા. હા, બધું ભગવાનનું કરતા ને ભગવાનમાં માનતા. આ સમજવા જેવું છે. પ્રહલાદ મહારાજની વાત કરીએ, અસુર કુળમાં હોવા પછી પણ ભગવાનના એમાં સતત પોતાને સમર્પિત રાખ્યું. આ સમજવું ખૂબ જરૂરી છે. ભગવદ્ ગીતાની અંદર પણ સમજાય છે. 18.66 ની અંદર કે છે ભગવાન, ખૂબ સરસ શ્લોક છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. એની અંદર પણ ભગવાન કહે છે. આ સમજવું જરૂરી છે આપણને. આપણી માટે આ બધું મૂકવામાં આવેલું છે. સમજાય છે? હરે કૃષ્ણ. તો અહીંયા કહે છે કે ભાઈ આ જે વૃક્ષ છે એને તમારે કાપવાનું છે. કેવી રીતે કાપવાનું છે? તો વૈરાગ્ય દ્વારા. વૈરાગ્ય એટલે તમારે બધું છોડી નથી દેવાનું, તમારે એને મારામાં લગાડી દેવાનું છે. એની મેળે કટ થઈ ગયો છે. પછી શું કરવાનું છે? તો કે જ્યારે તમે એને કટ કરી નાખો છો, જ્યારે તમે મારામાં પોતાનું મન બુદ્ધિ જ્યારે તમે મારામાં લગાડો છો, ત્યારે શું કરવાનું છે? એના પ્રત્યેની જે આસક્તિ છે ને ધીરે 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 તમારે છોડી દેવાની છે અને મારું શરણ સ્વીકારી લેવાનું છે પૂર્ણપણે. પૂર્ણપણે પ્રપદ્યંતે એટલે કે પૂર્ણપણે. જો અહીંયા કે છે ને તમે એવો ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે, પ્રપદ્યે એટલે પૂર્ણપણે મારા શરણમાં તમે આવી જાઓ. તો એ સમજાવે છે અહીંયા આપણને. કેવી રીતે ગોતવાનું છે? ઉત્સાહથી શોધવાનું છે, સતત શોધતું રહેવાનું છે. ક્યાંથી શોધી શકાય? આપણે ગુરુના આશ્રયમાં જઈને, ગુરુના શરણમાં જઈને, ગ્રંથોનું વાંચન કરીને. અને પછી ઉચ્ચ પદ કયું છે? તો કે ભાઈ ગોલોક વૃંદાવન જવાનું, ભગવાનનું જે ધામ છે એ ધામમાં જવાનું. આ સમજવા જેવી બાબત છે કે આપણે આમ પ્રયત્ન કરશું તો એની મેળે નહીં થાય. આપણને કરવું પડશે. હા, એટલા માટે કે છે કે પરમેશ્વરનું શરણ લેવું જોઈએ. જ્યારે શરણ લેશું તો ખબર પડશે ગોલોક વૃંદાવન છે શું. નહીં તો આપણે કેટલું પણ પ્રયત્ન કરશું તો ભગવાનને કોઈ દિવસે સમજી નહીં શકીએ. એટલે ભગવાન અહીંયા આપણને સમજાવે છે. જો અહીંયા એ જ સમજાવે છે. વૃક્ષનું વાસ્તવિક સ્વરૂપ શા માટે સમજી શકાતું નથી? કારણ કે મૂળ ઉપર છે અને વિસ્તરણ બીજા છેડે છે. જ્યારે આપણે ભૌતિક વિસ્તરણમાં ગૂંચવાઈ જઈએ છીએ ત્યારે વ્યક્તિ જોઈ નથી શકતી કે ઝાડ કેટલું વિસ્તરે છે અને શરૂઆતમાં ક્યાં છે. કારણ કે એવી રીતે શોધવાનું છે કે પિતાના પિતા, પિતાના પિતા, એવી રીતે આપણે જ્યારે કાઉન્ટ કરવા જઈએ તો આપણને બ્રહ્માજી સુધી પહોંચી શકે. કોઈ ઋષિ આવશે, એ ઋષિને આપણે ગોત્ર તરીકે જોઈએ છીએ, અને પછી એનાથી ઉપર તો કે બ્રહ્માજી. બ્રહ્માજીથી ઉપર જઈએ તો બ્રહ્માજીનો જન્મ કેવી રીતે થયો? તો કે ગર્ભોદક્ષાય વિષ્ણુ. ગર્ભોદક્ષાય વિષ્ણુનો જન્મ તો કે ભાઈ મહાવિષ્ણુ. આ બધું સમજવું જરૂરી છે. મહાવિષ્ણુ કોણ છે? તો કે પ્રથમ પુરુષ અવતારમાંના પ્રથમ 3 પુરુષ અવતાર છે એમાંના એક મહાવિષ્ણુ. આ જ્ઞાનના ફાયદા શું છે? તો કે ધીમે ધીમે ખોટા પ્રતિબિંબથી અલગ થઈએ, એટલે આ ભૌતિક જગત છે એનાથી ધીરે ધીરે અલિપ્ત થઈએ. અને એની સાથે જે જોડાણ છે, જે કર્મબંધન છે, એને આપણે ઓછું કરી એનું જોડાણ કાપી શકીએ અને વાસ્તવમાં વાસ્તવિક વૃક્ષમાં સ્થિત થવાનું છે. એટલે કે ભગવાનના ધામમાં જવા માટે આપણે પ્રયત્ન કરવાના છે. તો આ જ સમજાવે છે આપણને આ 3 શ્લોક દ્વારા. જ્ઞાનમાં શોધવાનું છે, પ્રભુના શરણે જવાનું છે અને શાશ્વત આવાસ પ્રાપ્ત કરવાનું છે. વૃક્ષમાંથી બહાર નીકળવાના માધ્યમ છે. આગળ શું કે છે? જે મનુષ્ય મિથ્યા પ્રતિષ્ઠા, મોહ તથા કુસંગથી રહિત છે, જેઓ શાશ્વત તત્વને જાણે છે, જેઓ દુન્યવી કામવાસનાથી નિવૃત્ત થઈ ગયા છે, જેઓ સુખ દુઃખના દ્વંદથી મુક્ત થયા છે, અને જેઓ મોહ રહિત થઈને પરમેશ્વરને શરણાગત કેવી રીતે થવું તે જાણે છે, તેઓ તે શાશ્વત પદને પામે છે. હવે ભગવાન અહીંયા આપણને એ સમજાવે છે કે કોણ પ્રાપ્ત કરી શકે, કોણ સમજી શકે, કોણ સમજી શકે? શું લાગે છે તમને? હરે કૃષ્ણ. મારે જો સમજવું હોય આ બધું તો હું કેવી રીતે સમજી શકું? માધ્યમ શું કરવું પડે મારે? ગુરુ ને શાસ્ત્ર. શાસ્ત્ર અને ગુરુ. યસ. રોજ મારે ભગવદ્ ગીતાને વાંચવું જોઈએ. મંત્રનો જપ, જે નિયમો મને આપ્યા છે ગુરુએ, એ નિયમોને ફોલો કરવું જોઈએ. ગ્રંથ શ્રીમદ ભાગવતનું શરણ કરવું જોઈએ, સત્સંગ કરવું જોઈએ, વૈષ્ણવની સેવા કરવી જોઈએ, ગુરુની સેવા કરવી જોઈએ. ભગવાનને પ્રસાદ અર્પણ કરવો જોઈએ અને પછી એ પ્રસાદ આપણે ગ્રહણ કરવો જોઈએ.
હા? કોઈ પણ કાર્ય કરીએ તો હંમેશા ભગવાનને પહેલા મૂકવું જોઈએ કે ભાઈ આ શું કામ કરે છે, તો કે ભગવાનના પ્રસન્નતા માટે કરે છે. આ બધું હંમેશા ધ્યાનમાં રાખવાનું છે, તો જ આ બધું પોસિબલ થશે. એ વગર પોસિબલ થશે કે નહીં થાય. અહીંયા ઘણું બધું આપણને સમજાય છે. નિર્માણ મોહ, નિર્માણ મોહ એટલે અહંકારથી જે મુક્ત હોય ને એની વાત કરે છે. જીતસંગ દોષા, જીતસંગ દોષ એટલે આ શક્તિને જે જીતી લે ને એની વાત કરે છે. આધ્યાત્મ આધ્યાત્મ નિત્યા, આધ્યાત્મ નિત્યા એટલે કે જે આત્મજ્ઞાનની અંદર જે સ્થિર થયેલો વ્યક્તિ છે ને એને કે છે. નિવૃત્ત કામા, શેનાથી નિવૃત્ત છે, તો કે ભૌતિક ઈચ્છાઓથી જે નિવૃત્ત છે, ભૌતિક ઈચ્છાઓને જેને છોડી દીધી છે એની વાત કરે છે. દ્વંદ્વે વિમુક્તા, દ્વંદ્વેર વિમુક્તા એટલે શું? સુખ દુઃખમાં દ્વંદ્વ હોય તો એની અંદર પણ કેવું રહે છે? ન્યુટ્રલ રહે છે, એની વાત કરે છે. તો આને કહે છે કે ભાઈ વાસ્તવિક જ્ઞાને વાસ્તવિક જ્ઞાન કોને કહેવાય છે? જે સુખ દુઃખની અંદર સમાન રહેતો હોય, જેને ભૌતિક ઈચ્છાઓ ન હોય, જે આત્મજ્ઞાનમાં સ્થિત હોય, જે આ શક્તિને જીતી ગયો હોય, જે અહંકાર અને મોહથી મુક્ત હોય ને એની વાત કરે છે અહીંયા. મોહ એટલે શું? કે હું બહુ મોટો છું, હું બહુ સુંદર છું, ધનિક છું, વિદ્વાન છું, આવી બધી બાબતો જે કરતા હોય એની વાત. શું સુંદરતા હંમેશા માટે રહે છે? શું લાગે છે, સુંદરતા રહે છે હંમેશા માટે? આજે ના જેવા પ્રભુજી. દેખાવ છો એવા 50 વર્ષ ના પછી પ્રભુ. દેખાવાના છો? તો ના. આ મોહ છે આપણો. આપણો કહીએ ને કે ભાઈ એવો મોહ છે કે જે આપણે ખબર હોવા પછી પણ એનો રાખીએ છીએ, એવો મોહ છે. આ સમજવું પડશે આપણને. નમ્રતા હોવી જોઈએ આપણી અંદર, કારણ કે આધ્યાત્મિક જ્ઞાનનું જ્યારે શરૂઆત કરવાની હોય તો એનું પહેલું લક્ષણ છે વિનમ્રતા. વિનમ્રતા હોય તો જ થાય. આજે ફરી ફરી મને એ જ યાદ આવે છે, ચૈતન્ય મહાપ્રભુજી આપણને દર વખતે કહે છે ને આપણે રોજ સાંભળીએ છીએ, પણ એનું કાંઈ આપણા પર અસર થતો નથી. તૃણાદપી સુનિશ્ચયન તરોરપી સહિષ્ણુના. ખબર છે ને? રોજ રોજ વાંચીએ છીએ આપણે, રોજ સાંભળીએ છીએ, રોજ ડેલી, પણ એનો અસર થાય છે કે આપણા ઉપર? કે ઘાસ કરતા પણ નમ્ર બનવાનું છે. ઘાસ કેટલું નમ્ર છે, તો કે એના કરતા પણ નમ્ર બનવાનું છે. અત્યારે આપણે જોઈએ કે આપણે શું કરીએ છીએ? સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ તો બધા સાથે આપણે કહીએ ને કે ભાઈ હરીફાઈમાં છે, આનાથી વધારે હું શ્રેષ્ઠ, ઓલાથી વધારે હું શ્રેષ્ઠ, આને લાઈક આવ્યા તો આની કરતા વધારે લાઈક મને મળે, આના આટલા ફોલોવર તો મારા આટલા ફોલોવર થાય. હા, અને પોતાને મહત્વ આપતા હોય છે. પણ ભક્ત હોય એ હંમેશા પોતાની ઓળખ કેમ રાખે? દાસ તરીકે. ઘણા લોકો એમ ઉલ્લેખ કરતા હોય કે ભાઈ સામેવાળા જે પ્રભુજી છે એ પ્રભુજી ખૂબ સરસ રીતે સમજાવે છે, ખૂબ સરસ રીતે, પણ જ્યારે તમે એને મળો ત્યારે એ તમને કે હું તો ખાલી માધ્યમ છું. આને કહેવાય વિનમ્રતા. અને આ વિનમ્રતા હોય ને તો જ ભક્ત બની શકાય, ને તો ભક્ત બની નથી શકાતા. જીતસંગ દોષા, જીતસંગ દોષા એટલે કે સંઘની વાત કરે છે કે ભાઈ કોની સાથે રાખવાનું છે, કોની સાથે નથી રાખવાનું, આ બધું ખબર રહેવી જોઈએ. હા, કેવું રાખવાનું છે, કેવું નથી રાખવાનું, આ બધું હંમેશા સમજાવવું જોઈએ. આપણે જો ઘણા બધા લોકો એવું નથી કે ભાઈ એ લોકો ખરાબ લોકોમાં નથી રહેતા હોય છે. કોઈ વ્યસની હોય, કોઈ નાસ્તિકતામાં હોય, કોઈ અશ્લીલતામાં હોય, લોભમાં હોય, હિંસામાં, એવા બધા લોકો સાથે પણ રહે છે. પણ એની વૃત્તિઓ નથી લેવાની એમ સમજાવે છે. જે કહે ને કે ભાઈ જેનો સંગ સારા લોકોમાં હોય કોઈ દિવસે એવી વૃત્તિઓ આવવા ન દે પોતામાં. સારા લોકો એટલે કોણ? તો જે સંતો છે, ગુરુઓ છે, વૈષ્ણવો છે, હા, જે હંમેશા ભગવાનના શરણમાં રહે છે, વૈષ્ણવોની સેવા કરે છે, એવા લોકોની વાત કરે છે. એટલે આ સમજવાની જરૂરત છે આપણને. એક નાનું ઉદાહરણ આપું. આપણે હવે તો નહીં મળતા હોય, પણ હવે મને યાદ આવ્યું છે એટલે હું તમને આપું છું કે ભાઈ કોળસાની વાત કરીએ આપણે. તમે સફેદ કપડાં પહેરીને કોળસાના દુકાનમાં જાઓ તો શું થાય? સફેદ કપડા કાળા થઈ છે. થવાના જ છે. તમે કેટલું પણ રક્ષણ કરી લો પોતાનું, હા, તમે દુકાનમાં એન્ટર કરો ક્યાંક ને ક્યાંક તો તમે ટચ થઈ જ જવાના છો. સફેદ છે એ કાળું થવાનું જ છે. અને આ જ બાબત જો તમે કોઈ પરફ્યુમની દુકાનમાં ગયા તો શું થાય? પરફ્યુમની દુકાનમાં જાય તો પરફ્યુમ ની સ્મેલ કપડામાં ગઈ છે. સમજાઈ ગયું સંઘનો મહત્વ? તમે જેની સાથે રહેશો એની જેવી વૃત્તિઓ ધીરે ધીરે તમારામાં આવી જશે. એટલે આ સંઘની અસર છે, આ હંમેશા ધ્યાનમાં રાખવાની છે. આ તો યાદ આવ્યું હતું, મેં તમારી સાથે હું શેર કરું. તો ખાલી મંદિરે જવું પૂરતું નથી. તમને એવું લાગે મંદિરમાં વયા ગયા એટલે ભાઈ બહુ મોટા ભક્ત. નહીં, એનાથી કાંઈ નહીં થાય ખાલી મંદિરમાં જવાથી. મંદિરમાં ગયા પછી સેવાનો ભાવ આવવો જોઈએ. મંદિરમાં ગયા પછી વિનમ્રતાનો ભાવ આવવો જોઈએ. મંદિરમાં ગયા પછી જપ વધી જવા જોઈએ, શાસ્ત્રોનું રીડિંગ વધી જવું જોઈએ, વૈષ્ણવોની સેવા વધી જવી જોઈએ. હા, જે આપણે કહીએ ને કે ઓછો સમય આપતા હતા આધ્યાત્મિક બાબતને, એ સમય આપણો વધી જવો જોઈએ. તો એ ઉપયોગનું છે. ભગવદ્ ગીતાના 8.7 કહે છે ને, તસ્માત સર્વેષુ કાલેષુ મામુન સ્મર કરીને એક શ્લોક છે કંઈક.
મને એક્ઝેક્ટલી નથી ખબર, 8મા અધ્યાયમાં છે એટલું મને ખબર છે, પણ એક્ઝેક્ટલી કયા નંબરનો શ્લોક છે નથી ખબર. ભગવાન જેમાં કહે છે કે તું મારું સ્મરણ કર ને ભાઈ, બીજું બધું ભલે તને ન થાય. હા, એટલે આપણે દિવસમાં 24 કલાક આપણને મળેલા છે, તો આપણે 24 કલાકમાં કહીએ ને કે ખાલી સૂઈએ છે એટલું છોડી દઈએ, તો બાકીનો સમય આપણે ભગવાનને યાદ કરી શકીએ છીએ. એવી વ્યવસ્થા ભગવાને આપણને કરી આપી છે. આપણે એની ચર્ચા ડિટેલ્સમાં કરી ચૂક્યા છીએ 10મા 11મા અધ્યાયમાં, આપણે કેવી રીતે કનેક્ટિવિટી બનાવી શકીએ. આ સમજવા જેવી બાબત છે. આધ્યાત્મ નિત્ય જેને કહેવાય, જે નિત્ય અધ્યાત્મમાં હોય છે. વિનિવૃત્ત કામ, હા, શેનાથી નિવૃત્ત થવાનું છે? કામથી. હા, સ્વાર્થની ઈચ્છા થાય, કામ એટલે ભોગવિલાસની ઈચ્છાઓ થાય, આનાથી આપણે દૂર રહેવાનું છે. હા, આનાથી શું થાય છે? આપણું પતન થાય છે. આજે સવારે ચર્ચા કરતા ત્યારે એક શ્લોક યાદ આવ્યો હતો, કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ. કામ એ આપણો સૌથી મોટો શત્રુ છે, વાસના છે એ બધો આપણો સૌથી મોટો શત્રુ છે. એટલે આ સમજવા જેવું છે, કારણ કે એ આપણને સુખ અને દુઃખના ચક્રમાં ફસાવે છે. એનાથી દુઃખ જ આવે છે મોસ્ટલી, સુખ તો બહુ ક્ષણિક હોય છે, વધારેમાં વધારે દુઃખ જ હોય છે. એટલે કે છે કે ભાઈ દ્વંદ્વા વિનિર્મુક્તો, કે જ્યારે તમે એને મુક્ત કરશો, શેને? કામવાળી વૃત્તિને જ્યારે તમે દૂર કરી નાખશો, તો તમે આ સુખ અને દુઃખમાં એમાંથી તમે મુક્ત થઈ જશો. જ્યારે તમે એનાથી મુક્ત થઈ જશો, ત્યારે તમે એ ગંતવ્ય ઉપર પહોંચી શકો છો, ત્યારે તમે મારી પાસે આવી શકો છો. એટલે એટલું સિમ્પલ પણ નથી જેટલું લાગે છે. હા, આ સમજવા જેવી બાબત છે. સમજાય છે ભગવાન શું કહે છે? કે તમે એક એવા ચક્રમાં ફસાઈ ગયા છો કે જે તમને નથી સમજાઈ રહ્યું કે શું કરવા યોગ્ય છે અને શું કરવા નથી. તો ભગવાન આપણને જ્ઞાન આપે છે કે ભાઈ શું કરવા યોગ્ય છે. મોહથી દૂર થઈ જાઓ, ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ લાવી દો, આધ્યાત્મમાં વધારે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ વધારી દો. જે તમારું કામ, લોભ, મોહ, મદ, મત્સર છે એનાથી નિવૃત્ત થઈ જાઓ. બધા દ્વંદ્વોમાં ન્યુટ્રલ રહેવાનું ચાલુ કરો, ત્યારે તમે મારી પાસે આવી શકશો. સમજાય છે? હરે કૃષ્ણ. હા. જો અહીંયા એ જ કે છે આપણને, નિર્માણ જે ખોટી પ્રતિષ્ઠા અથવા ગૌરવથી આપણે પોતાને બહુ અહંકારિત સમજીએ છીએ, એનાથી મુક્ત થવાનું છે. મોહથી, ભ્રમથી સ્વતંત્રતા રહેવાનું છે. જીતસંગ દોષા, ખોટા સંગઠનોથી સ્વતંત્રતા. આધ્યાત્મ નિત્ય, શાશ્વત શું છે, ભગવાન કોણ છે એને સમજવાનું છે ને એમાં આપણી પ્રવૃત્તિઓ વધારવાની છે. દ્વંદ્વે વિમુક્તા, દ્વૈતમાંથી સ્વતંત્રતા, સુખ હોય દુઃખ હોય એનાથી ન્યુટ્રલ રહેવાનું છે. વિનિવૃત્ત કામ, ભૌતિક વાસના અને અસ્પષ્ટ સાથે. ત્યાં સમજવું જેવું છે. પૂર્ણ પુરુષોત્તમ યોગ સ્થળાંતર. હવે ભગવાન અહીંયા સમજાવે છે કે આ કરવાથી તું મારા ધામમાં આવીશ. તો ભગવાન કહે છે કે મારું ધામ કેવું છે? હવે ભગવાન સમજાવશે કે કેવું ધામ છે ભગવાન. તો ભગવાન કહે છે મારું તે પરમ ધામ ન તો સૂર્ય કે ચંદ્ર દ્વારા પ્રકાશિત થાય છે અને ન તો અગ્નિ કે વીજળી દ્વારા. ભગવાનનું ધામ છે સ્વયં પ્રકાશિત છે. કે છે સૂર્ય અને ચંદ્ર ની જરૂરત નથી હોતી. આ ભૌતિક જગતમાં છે સૂર્ય અને ચંદ્ર, અગ્નિ, વીજળી, આ બધું ભૌતિક જગતમાં છે. મારા ધામમાં આ બધું નથી કે છે. અને જે મનુષ્ય ત્યાં પહોંચી જાય છે ને, તેઓ આ ભૌતિક જગતમાં કોઈ દિવસે પાછા નથી આવતા. શું કામ નથી આવતા? હરે કૃષ્ણ. શું કામ નથી આવતા? કારણ કે તેના અંતિમ લક્ષ્ય સુધી એ પહોંચી જાય. આ સમજવા જેવું છે કે એટલા માટે પાછા નથી આવતા કે ત્યાં ગયા પછી જન્મ મૃત્યુનું ચક્ર જ પૂરું થઈ જાય છે, પાછું આવવું જ પડતું નથી. હા, આ સમજવા જેવી બાબત છે કે ભગવાનનું જે ધામ છે, આપણે અહીંયા જોઈએ આપણે, હા, તો અહીંયા સવારે સૂર્ય આવે તો આપણને ખબર પડે સવાર પડી, અને અંધારું થાય તો રાત પડી. તો રાતના આપણને ઊંઘ આવી જાય. શું કામ રાતના સુવડાવી દીધું છે આપણને? કેમ સવારે નથી સુવડાવી દીધું? કેમ એવી સ્ટ્રક્ચર બનાવી આપ્યું ભગવાન કે ભાઈ અંધારું થાય એટલે આ લોકોને ઊંઘ આવી જોઈએ, રાતના સુવાનું છે? કેમ? રીઝન કયો? પ્રભુજી, કારણ કે તમો ગુણ છે અંધારું એ એટલા માટે. હરે કૃષ્ણ. ફરીથી કહેજો માતાજી. અંધારું એ તમો ગુણ નું પ્રતીક છે કે હમ ફરી પાછા સત્વગુણમાં સવાર પડે, આરામ કરી લે તો ફરીથી આપણે સત્વગુણમાં આવી શકીએ. એટલે આ સમજવા જેવું છે. એટલે આપણને સુડાવી દેવામાં આવે છે. ભગવાનનું જે ધામ છે ત્યાં અગ્નિ, સૂર્ય, ચંદ્ર એના પ્રકાશની જરૂરત નથી. કેમ? કારણ કે ઓલરેડી તે જ્ઞાન હશે તો ત્યાં પહોંચશું ને આપણે. ઉચ્ચ ગુણમાં હશું, આ ત્રણેય ગુણોથી પર હશું તો જ ત્યાં પહોંચશું ને. તો ત્યાં જરૂરત છે કે આ બધી બાબતની? સૂર્ય ચંદ્ર જેવી વ્યવસ્થાની જરૂરત છે? ત્યાં પ્રકાશની જરૂરત છે? પ્રકાશ એટલે કે જ્ઞાન છે જરૂરત. ના પ્રભુજી. જ્યારે આપણે એક સ્ટેજ પાર કરશું, જ્યારે આપણે એક એક્ઝામ્પલ આપું હું તમને, તમે જ્યારે 10મી 10th પાસ થઈ જાઓ તો તમે પાછા 10મીમાં આવશો કે? ના પ્રભુજી.
સ્ટેજ પાર થઈ ગયું ને, બોર્ડની એક્ઝામ આપી દીધી, હવે તમે 11th 12th આગળ તરફ વધી ગયા, હવે તમે વળી પાછા 10મીમાં નહીં આવો, એવી સિચ્યુએશન છે. કે એક સિચ્યુએશન છે જ્યારે તમે એને પાર કરી દો છો, આ ભૌતિક જગત છે, જ્યારે તમે એને પાર કરીને જ્યારે આધ્યાત્મિક એટલે કે ભગવાનના ગોલોક વૃંદાવન તરફ પ્રયાણ કરો છો, એ સ્વયં પ્રકાશિત છે, ત્યાંથી પછી રિટર્ન આવવાની જરૂરત નથી. ત્યાં જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે નહીં, કર્મબંધન છે નહીં. આ તો આપણે ઈચ્છા કરીએ છીએ એટલે ભગવાન આપણને મોકલાવે છે. તો આ બધું ક્યાં સુધી છે? તો કે બ્રહ્મલોક સુધી છે. આ બધું જન્મ મરણની જે ચક્ર છે એ બધું બ્રહ્મલોક સુધી છે. એનાથી ઉપર જે ભગવાનનું પરમધામ છે, જે સર્વોચ્ચ નિવાસ સ્થાન છે, ત્યાં આ બધું છે નહીં. વૈકુંઠ નો અર્થ શું થાય ખબર છે કોઈને? વૈકુંઠ એટલે પરમધામ. હા, પણ એનો અર્થ અર્થ ખબર છે? ના પ્રભુજી. ઓકે, વૈકુંઠ નો બધા અર્થ એવું છે. ગ્રહો હા, નહીં નહીં નહીં, મને પણ નહોતી ખબર, પણ એક જ્યાં કોઈ પ્રસંગ, દુઃખ ન હોય એ જગ્યા. હા હા હા, સમજાવું છું. મારી સાથે પણ આવું થયું હતું. મને એક પ્રશ્ન પૂછી લીધેલો એવી રીતે, વૈકુંઠ નો મિનિંગ શું થાય, તો મને ખબર નહોતું. તો મેં પછી નાસિકમાં એક સંન્યાસી છે, ટેમ્પલમાં ગયો હતો, તો હું એમની સેવા કરી રહ્યો હતો. તો એમણે કીધું કે તને કઈક પ્રશ્ન છે એવું લાગે છે. એમણે સામેથી કીધું મને, એમને ખબર પડી ગઈ, ખબર નહીં કેવી રીતે. તો કે તારા તો મનમાં કઈક પ્રશ્ન ચાલી રહ્યો છે. મેં કીધું હા, પ્રશ્ન તો છે. તો કે શું? મેં કીધું પ્રભુજી પણ પૂછું કે નહીં, કારણ કે મેં દીક્ષા લીધેલી છે અને હું એવો પ્રશ્ન કરું એ મને વ્યાજબી નથી લાગતું, પણ મને જાણવું છે. તો કે ના ના, પૂછી કે. તો પછી મેં એમને પૂછ્યું કે ભાઈ વૈકુંઠ નો અર્થ શું છે? તો એમને મને આન્સર આપ્યો કે જ્યાં કુંઠા નથી. કુંઠા ઇન સેન્સ કે શું? કે જ્યાં ભય ન હોય, ચિંતા ન હોય, દુઃખ ન હોય, હા, ન્યુટ્રલ વાળી સ્થિતિ હોય, કોઈ કાંઈ લેવા દેવા નથી, કાંઈ કાંઈ હોય જ નહીં. એને કહેવાય છે જ્યાં કુંઠા નથી, એને કહેવાય છે વૈકુંઠ. જેનાથી અલિપ્ત છે, એનાથી દૂર છે. એટલે ત્યાં ગયા પછી આપણને ભય નથી હોતો, દુઃખ નથી. કેમ? કારણ કે ત્યાં જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે જ નહીં. અને આપણને ચાન્સ મળે છે ગોલોક વૃંદાવનમાં જવા માટે. તો ગોલોક વૃંદાવનમાં કોણ હોય છે? ગોપી હોય છે, ગોપ બાળકો હોય છે, ગાયો હોય છે, હે, યમુનાજી છે, ગોવર્ધન પર્વત છે, આવું બધું છે ત્યાં. આ સમજવા જેવી બાબત છે આપણે. ત્યાં વૈકુંઠનું વર્ણન જયારે આપણે સાંભળીએ, ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ વાંચે તો ખબર પડે કે ત્યાં કોઈ દિવસ મૃત્યુ નથી, ઈર્ષ્યાનો ભાવ નથી, હા, કાળનો ત્યાં પ્રભાવ નથી હોતો. બધા જેટલા પણ લોકો છે બધા ભગવાનની સેવામાં સતત વ્યસ્ત રહે છે. હરે કૃષ્ણ. અવાજ આવે છે મારો? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. આવે છે અવાજ મારો? હા પ્રભુજી આવ્યું. આ પ્રભુજી હવે આવે છે. ઓકે, તો આ સમજવું ખૂબ જરૂરી છે કે ભગવાનનું જે ધામ છે એ શાશ્વત છે. આગળ વધીએ. જો બહુ સરસ શ્લોક છે અને સમજવા જેવો શ્લોક છે, જીવનમાં ઉતારવા જેવો શ્લોક છે. ભગવાન આપણને યાદ અપાવે છે કે મમે વાંચ જીવલો કે જીવભૂત સનાતન મનસષ્ટાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષિત. ભગવાન અહીંયા કહે છે કે આ બધા જગતની અંદર જે કાંઈ પણ તમને જીવો દેખાય છે, આ બધા જીવો મારા સનાતન અંશો છે. બધા જીવનના કારણે તેઓ બધી 6 ઇન્દ્રિયો, એટલે કે 6 ઇન્દ્રિયો કઈ? 5 આપણી ઇન્દ્રિય અને 1 મન. 6 ઇન્દ્રિયોથી કટ્ટર સંઘર્ષ કરી રહ્યા છે, જેની અંદર મનનો પણ સમાવેશ થાય છે. સમજવા જેવી બાબત છે કે આપણે બધા બહુ મોટા અહંકારમાં જીવન જીવી રહ્યા છીએ કે ભાઈ હું છું, મારા દ્વારા થઈ રહ્યું છે. ભગવાને અહંકાર આપણો અહીંયા તોડી નાખે છે. આપણને એવા બધા પ્રશ્ન થવા જોઈએ કે ભાઈ હું કોણ છું, મારો ભગવાન સાથેનો સંબંધ શું છે, હા, હું આ દુનિયામાં સુખ અને દુઃખ શા માટે ભોગવું છું? ભગવાન અહીંયા જવાબ આપે છે શા માટે ભોગવે છે. હા, જીવ એટલે શું? હા, ભગવાન એના સ્વરૂપની વાત કરે છે, જીવના સ્વરૂપની વાત કરે છે. જીવ એટલે શું? શરીર. હરે કૃષ્ણ. અવાજ આવે છે ને મારો? હા પ્રભુજી. હા, તો જીવ એટલે શું? શરીર. જીવ એટલે મન. જીવ એટલે બુદ્ધિ. ના, આત્મા. આત્મા પ્રભુજી. તો હંમેશા આ અહંકારમાંથી નીકળવા માટે આ પ્રશ્ન પૂછેલા છે કે ભાઈ જીવ એટલે શું? તો કે આત્મા. જીવ એટલે શરીર નથી, જીવ એટલે મન પણ નથી, જીવ એટલે બુદ્ધિ પણ નથી. જેને તમે બહુ શ્રેષ્ઠ માનતા હો કે છે એ બધું કાંઈ જ નથી. જીવ એટલે છે આત્મા. અને આત્મા કોઈ હોય તો ભગવાનનો અંશ છે. આ ભગવાન પોતે કે છે જીવ કૃષ્ણનો અંશ છે. હા, આત્મા જે છે એ ભગવાનનો સનાતન અંશ છે. એટલે કે છે મમે અંશ છે. મમે વાન છે એટલે મમે અંશ છે, મારો અંશ છે. હા, ભગવાન કહે છે જેટલા પણ અહીંયા લોકો દેખાય છે
આ બધા મારા અંશ. અહીંયા રાઈટ સાઈડમાં એક એક્ઝામ્પલ પણ આપેલું છે આપણને, અગ્નિ અને તણખલાનું. અગ્નિ છે એ જથ્થામાં છે, પણ જ્યારે એ લાકડાને આપણે આમ કહીએ ને કે થોડુંક આમ સ્ટ્રોક આપીએ તો એમાંથી તણખલા નીકળે, તો એ તણખલા નીકળે ને એ આપણે છીએ. અને ભગવાન છે જથ્થામાં છે. આ એક એક્ઝામ્પલ આપેલું છે આપણને. સમજાય છે? હરે કૃષ્ણ. તો આજ પછી આવું વિચારવાનું બંધ કરવાનું છે કે ભાઈ આપણે એક શરીર છે. આજ પછી ધ્યાનમાં રાખવાનું કે આપણે ભગવાનના અંશ છે, અને ભગવાનના અંશ છે તો એવી વૃત્તિ આપણે અંદર હોવી જોઈએ કે આપણે ભગવાનના અંશ છીએ. આપણે પશુના અંશ જેવી વૃત્તિઓ કરીએ છીએ તો એ વૃત્તિઓ આપણે અંદર હોવી ન જોઈએ. સૂર્યને જ્યારે નથી આવતો જોઈએ તો ફોન? એના એમાંથી નાના બધાને જ નથી આવતું. નથી આવતું. પ્રભુજીનો અવાજ નથી આવતો. હરે કૃષ્ણ. તો આપણે ધ્યાનમાં રાખવાનું છે કે સૂર્યને આપણે જોઈએ તો સૂર્યમાંથી એક કિરણ આવે છે, તો શું એ કિરણને જ આપણે બધું માની લઈએ છીએ? નહીં. આખો સૂર્ય નથી, આખો સૂર્ય તો અલગ છે. તો આ સમજવા જેવું છે. સૂર્યનો એક ભાગ છે, એવી રીતે આપણે પણ જીવ છે એ ભગવાનનો એક અંશ છે, ભગવાનનો એક ભાગ છે ખાલી. અને આની ઘણી જગ્યાએ તમને આનો ઉલ્લેખ મળી જશે, ઘણા બધા શાસ્ત્રોની અંદર. તમે શ્વેતર ઉપનિષદ વાંચશો તો એની અંદર પણ છે કે જીવ અત્યંત સૂક્ષ્મ છે અને ભગવાનનો અંશ છે. એની અંદર 5.9 કે 10 ની અંદર કહેવામાં આવેલું છે, શ્વેતર ઉપનિષદની અંદર. બ્રહ્મ સંહિતાના 5.1 માં પણ કે છે, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ છે ને, એકમાત્ર પરમેશ્વર છે શ્રી કૃષ્ણ કરીને કહે છે. આ સમજવું જરૂરી છે. ઘણા બધા લોકોને આ જ નથી સમજાતું. ઘણા બધા લોકો એમ કે ભાઈ હું ભગવાન છું. આપણે અત્યારે જોઈએ છે, હું કોઈનું નામ નથી લેતો, પણ આપણને બધાને ખબર છે, આપણે જોતા હોઈએ છીએ. દેખાય છે, આપણને નજરે ચડે છે, કાં તો ન્યૂઝના માધ્યમથી ખબર પડે છે કે ભાઈ હું ભગવાન છું. તો આ શ્લોક જે છે, આ જે વિચારધારા છે, એને કહે ને કે બ્રેક કરે છે કે જીવ તો ભગવાનનો અંશ છે, એ કોઈ દિવસે ભગવાન બની નથી શકતો. અને ભગવાન બનતા હોય તો પછી આપણા જીવનમાં દુઃખ આવે ત્યારે વિચલિત શું કામ થાય છે? સુખ આવે ત્યારે આનંદિત અહંકારી શું કામ થાય છે? બીમાર કેમ પડે છે? મૃત્યુ કેમ આવે છે? બધું ભૂલી વિસ્મરણ કેમ આવે છે? હા, દુઃખી શું કામ થાય છે? આ બધા પ્રશ્ન પૂછવા જોઈએ એને, કે જ્યારે પોતાને ભગવાન તરીકેનું વર્ણન કરે તો ભાઈ હું ભગવાન છું, ત્યારે એને આ બધા ક્વેશ્ચન કરવા જોઈએ, આપણે પૂછવું જોઈએ કે ભાઈ તું ભગવાન છે તો પછી આ બધી સિચ્યુએશન તારી સાથે થાય છે તો એમાં વિચલિત શું કામ થાય છે? થવા જોઈએ કે ન થવા જોઈએ આ બધા પ્રશ્ન? હરે કૃષ્ણ. હા પ્રભુજી. પૂછ્યા છે કોઈ દિવસે તમે પ્રશ્ન આવા? હરે કૃષ્ણ. અવાજ આવે છે મારો? હા, હા આવે છે પ્રભુજી પ્રભુજી. આવે છે. પ્રશ્ન પૂછ્યા છે આવા કોઈ દિવસે કોઈને? ના ના પ્રભુજી. પ્રભુજી. હા, પૂછવા જોઈએ. જે પોતાને આવી રીતે અહંકારમાં રાખીને કહેતા હોય કે ભાઈ હું ભગવાન છું, અને પછી પ્રશ્ન પૂછવાનો કે ભાઈ વિચલિત ક્યાં થાય છે? સુખ આવે દુઃખ આવે શું કામ વિચલિત થાય છે? હા, બીમારીઓ શું કામ લાગે તને? રોગ શું કામ થાય છે? મૃત્યુ શું કામ આવે છે? હા, બધું ભૂલી શું કામ જાય છે? આ પ્રશ્ન થવા જોઈએ. તો જીવ છે એ હંમેશા માયાથી બંધાયેલા હોય છે, એટલે આ બધું થાય છે. અને ભગવાન કોઈ દિવસે માયામાં બંધાતા નથી, એટલે ભગવાન આ બધાથી અલિપ્ત છે. બીજું કે છે સનાતન છે. સનાતન એટલે કે શાશ્વત, જે આપણને બીજા જ અધ્યાયની અંદર જ્ઞાન આપી દીધેલું છે કે આત્મા કોઈ દિવસે જન્મ લેતો નથી ને આત્માનું મૃત્યુ પણ થતું નથી. આ જ્ઞાન આપણને પહેલા જ મળી ગયું છે. કયા શ્લોકમાં મળેલું છે? હરે કૃષ્ણ, બીજા અધ્યાયના. હરે કૃષ્ણ. શ્લોક કહી દઉં તમને? ન જાયતે મ્રિયતે વા કદાચિન વાળો 20 નંબરનો શ્લોક છે. ભગવદ્ ગીતા વાંચતા રહેજો, થોડું 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 પાકું કરતા રહેજો, ત્યારે યાદ આવશે. આવી રીતે કઈ વાંચશો તો તરત ક્લિક થાય આપણને કે ભાઈ કયા શ્લોકમાં આપ્યું છે. તો 2.20 ની અંદર ભગવાન આપણને સમજાવે છે ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂય વાળો જે શ્લોક છે એ. અજો નિત્ય શાશ્વત એમ પુરાણો ન હન્યતે હન્ય માને શરીર, કે આત્માનો કોઈ દિવસે જન્મ નથી ને આત્માનું કોઈ દિવસે મૃત્યુ પણ થતું નથી, આત્મા જન્મવાનું પણ નથી, છે ને. એની અંદર ભગવાન આપણને સમજાવે છે. આ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. અને આ સમજવા જેવી બાબત છે કે ભાઈ આપણે કેટલા મોટા અહંકારમાં રહીએ છીએ. અને કે છે અહીંયા મન ષષ્ઠાની ઇન્દ્રિયાણી, તો મન એટલે કે મન અને 5 ઇન્દ્રિયો, 5 ઇન્દ્રિયો આંખ કાન નાક જીભ ત્વચાની વાત કરે છે. અને છઠ્ઠું છે મન. આ આપણને સતત કહીએ ને કે ભાઈ આમાં ફેરવ્યા કરે છે જન્મ મૃત્યુના ચક્રમાં. તો આ સમજવા જેવી બાબત છે. ભગવાન આપણને અહીંયા ક્લિયર કરી રહ્યા છે કે ભાઈ તમે શું કામ ફસાવ છો, શું કામ તમે એમાં આવો છો? કારણ કે તમે આ 6 ઇન્દ્રિયોથી સતત સંઘર્ષ કરી રહ્યા છો. તમારી ઈચ્છાઓને પૂર્ણ કરવાનું આ માધ્યમ છે, અને તમે એનાથી પૂર્ણ કરવા માટે તમે પોતાના શરીરનો ઉપયોગ કરી રહ્યા છો.
એટલે તમે ભૂલી ગયા છો, તમારા ઉપર અજ્ઞાનતાનું લેયર ઢંકાઈ ગયું છે, એટલે તમને ખબર નથી પડી રહી. જેવી રીતે એક અગ્નિ હોય, હા, એ અગ્નિ બંધ થઈ ગયો, એમાંથી ધુમાડો આવતો હોય, પણ તમે જયારે એને આમ ખસાવો અને ફૂંક મારો જોવો તો ત્યાં અગ્નિ તો સળગતો જ હોય, અગ્નિ તો હોય જ ત્યાં, પણ એના ઉપર ધુમાડાનું આવરણ હોવાને લીધે આપણે એને જોઈ નથી શકતા. એવી જ રીતે આપણે આ 6 ઇન્દ્રિયોથી કઠોર પરિશ્રમ કરી રહ્યા છે, તો એક અંધકારની લેયર એના પર આવી ગઈ છે, જેના લીધે આપણે ભગવાનના અંશ છે એ પ્રમાણે આપણે પોતાને જોઈ નથી શકતા. તો એ ક્લિયર કરાવે છે ભગવાન આપણને. ક્લિયર છે? હરે કૃષ્ણ. હા પ્રભુ. તો જીવાત્માનું જે ઓળખ છે એ અહીંયા સમજાવે છે આપણને. મૂળ સ્થિતિ છે જીવાત્મા કૃષ્ણનો શાશ્વત ભાગ અને અંગ છે. જીવાત્માઓ આધ્યાત્મિક જગતમાં પરમેશ્વરના છે, અને વર્તમાન સ્થિતિ તેઓ હવે ભૌતિક જગતમાં મન અને ઇન્દ્રિયો સાથે સતત સંઘર્ષ કરી રહ્યા છે. કેવી રીતે અહીંયા હવે બંને બાબતોને સમજવું છે, તો અહીંયા ક્લિયર સમજાવે છે આપણને કે શું ભૂલ થઈ રહી છે આપણાથી. તો બે વિશ્વ છે, એક ભૌતિક જગત અને એક આધ્યાત્મિક વિશ્વ. તો આપણે બંનેને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે ક્યાંના છે હવે આપણને અહીંયા ક્લિયર થશે. જો ભૌતિક જગત છે એ વાસ્તવિક છે, પરંતુ અસ્થાયી છે, કારણ કે પ્રલય આવશે, નષ્ટ થશે, બ્રહ્માજીનો એક દિવસ પૂરો થશે એટલે નષ્ટ થશે, આપણને ખબર છે. જ્યારે આધ્યાત્મિક વિશ્વ નષ્ટ નથી થવાનું, એ કાયમી છે, શાશ્વત છે, ત્યાં ત્યાં એમને એમ જ રહેવાનું છે. આધ્યાત્મિક વિશ્વમાં સાચો પ્રેમ છે, કારણ કે ત્યાં આપણે કહીએ ને કે ભાઈ ખાલી ભગવાન સાથે આપણો સંબંધ છે, એટલે ત્યાંનો પ્રેમ છે એ સાચો પ્રેમ છે. જ્યારે આપણે ભૌતિક જગતની અંદર પ્રેમ કહીએ છીએ, પણ એ વાસના છે. એનું એક એક્ઝામ્પલ આપું તમને, તો જેની પણ સાથે પ્રેમ હોય ને, એને ખાલી એકવાર એના સ્ટેટમેન્ટ એના મનના વિરુદ્ધ આપીને જોજો. હવે કોઈ પણ રહેવા દો, ફ્રેન્ડ હોવા દો, ફેમિલીનું મેમ્બર રહેવા દો, કે કઈ બીજું તમારા હિસાબથી, ઓકે. તમે ખાલી એકવાર એના વિરુદ્ધમાં સ્ટેટમેન્ટ આપજો, તમને ખબર પડી જશે સાચો પ્રેમ છે કે ટેમ્પરરી પ્રેમ છે. આ સમજવા જેવું છે. પ્રેમની વ્યાખ્યા બહુ અલગ છે. ત્યાં પ્રેમ હોય ને, ત્યાં ભગવાનનું શરણ હોય, વ્યક્તિનું શરણ ન હોય. આ હંમેશા ધ્યાનમાં રાખજો. અત્યારે તો પ્રેમને બહુ અલગ આપણે લાસ્ટમાં ચર્ચા કરશું આના ઉપર, હું તમને સમજાવીશ કે કેવી રીતે ઓળખવાનું, કે આપણે ક્યાં ભૂલ કરી રહ્યા છીએ. સાચું સુખ શું છે? આધ્યાત્મિક વિશ્વમાં છે, કે ભગવાનની સાથેનો સંબંધ, ભગવાનની સેવા, આ સાચું સુખ છે. અત્યારનું સુખ તો કામ ચલાવ છે, થોડાક સમયમાં દુઃખ આવી જાય છે. હા, જો હમણાં એક એક્ઝામ્પલ આપું તમને, કે તમને ભાઈ ઘણા બધા માતાજીઓ અહીંયા અવેલેબલ છે, તો એ લોકોને પાણીપુરી જેવી વસ્તુઓ બહુ ભાવે, ખાઈ લીધી, ચલો ફટાફટ ઘણી બધી, જેને પેટ ભરીને ખાઈ લીધું, પછી થોડાક સમય પછી છે ને પેટમાં તકલીફ થાય. કેમ? તો બહુ બધું ખાઈ લીધું ને. ત્યારે એ ટાઈમ પર આપણને બહુ અમૃત જેવું લાગે, ભાઈ ઇન્દ્રિય તૃપ્તિ થઈ રહી છે. તો બધી બાબતમાં, ત્યાં તો મેં એક એક્ઝામ્પલ આપ્યું, ઇન્દ્રિય તૃપ્તિ થઈ રહી છે, તો આપણને એવું થાય કે બહુ સરસ છે, ચલો કરી લઈએ. પણ પછી તો એ તકલીફ થાય છે ને. એટલે સુખ છે એ શોર્ટ છે, બહુ ઓછું છે. દુઃખ વધારે હોય છે, સુખ બહુ ક્ષણિક હોય છે. આધ્યાત્મિક વિશ્વની અંદર સાચો સંબંધ છે, કારણ કે ભગવાનની સાથેનો છે. ત્યારે ભૌતિક જગતની અંદર કામ ચલાવ સંબંધો છે. એક એક્ઝામ્પલ આપું તમને. જો તમને જરૂરત જ ન હોય કોઈની, બરાબર છે, સમજો તમને કોઈની જ જરૂરત નથી, તમારે માતા પિતાની જરૂર નથી, તમને કોઈની જરૂર, બાળકની જરૂર નથી, પત્નીની જરૂર નથી, તો તમે અહીંયા શું કામ છો? પછી અહીંયા રહેવું જ ન જોઈએ ને. આપણા જે સંબંધો છે બધા કામ ચલાવ છે. કેવી રીતે ઓળખવાનું? તો કે જે પિતા અથવા તો જે માતા સાથે, જે પતિ પત્ની સાથે, કે જે બાળકો સાથે આપણે જીવન વ્યતીત કરીએ છીએ, જ્યારે અંતિમ સમય આવે છે ત્યારે આપણી સાથે કોઈ ઊભું હોય છે? જોયું છે? મૃત્યુનો સમય કોઈનો જોયો છે? લાસ્ટ કોઈ ઊભું હોય છે? તમે કીધું હા પ્રભુજી, હોસ્પિટલમાં એ ના લોકો સાથે પ્રભુજી, હોય છે. તમે કહેશો કે પ્રભુજી એકલા આવ્યા હોસ્પિટલમાં ને હોય છે. એકલા જવાનું છે, કોઈ નથી આવતું સાથે. હા, પણ ત્યાં કોઈ કેમ કહી શકે ને, હા પ્રભુજી હોસ્પિટલમાં તો બધા બેઠા હોય છે એની સારવાર કરતા. તો કોઈક વાર યાદ કરજો, હવે આ પછી એક તમને અવસર ક્યારેક પ્રાપ્ત થાય કોઈના માટે પણ, તો જઈને ખાલી હોસ્પિટલમાં જઈને ખાલી બેસજો એની બાજુમાં, તમને ખબર પડી જશે એના માઇન્ડમાં શું ચાલુ છે ને સામે બેસેલા છે એ લોકોના માઇન્ડમાં શું ચાલુ છે. એ લોકોના માઇન્ડમાં એમ જ હશે કે આ બધું પૂરું થાય એને પેલા આ બધું મારા નામ પર કરી જાય. સમજાય છે? તો શું આ સંબંધ છે કે ભોગ વિલાસની ઈચ્છાઓ છે? હા, સ્વાર્થ છે. તો આવા સંબંધો કામના છે? ના, નથી કામના આ જ પ્રભુજી. સમજવાનું છે. આ જ સમજવાનું છે કે જેની માટે તમે તમારું સમગ્ર જીવન લગાડી દીધું, હા, પ્રોપર્ટી, પૈસા કમાવીને, કે ભાઈ એનું આગળનું જીવન સારું જાય, હું હયાત હોઉં ન હોઉં તો એનું જીવન સારું જાય, એની માટે તમે સમગ્ર જીવન લગાડી, એ તમારી માટે શું વિચાર રાખે છે અંતિમ સમયમાં?
તમારી માટે નથી રાખતો, એ પોતાનો વિચાર કરે છે અને આપણે એને સંબંધ તરીકે જોઈએ છીએ. પછી અંતિમ સમયમાં જ્યારે વાસ્તવિકતાના દર્શન થાય ને ત્યારે પછી પસ્તાવો થાય અને પછી દુઃખ થાય પોતાને કે કદાચ મેં ભગવાનની સેવા કરી લીધી હોત, ભગવાનનું નામ લઈ લીધું હોત, તો આજે હું આ બધા બાબતે અલિપ્ત હોત અને મારું પતન ન થાત. પરંતુ સમય ત્યારે નીકળી ગયો હોય છે અને એ સમય એવો હોય છે, બેડ રેસ હોય છે અને આપણે દુખાવાના લીધે ભગવાનનું સ્મરણ પણ નથી કરી શકતા. એટલા માટે કે છે કે અત્યારથી જ્યારથી સમય હોય ત્યારથી ભગવાનના શરણમાં રહેવું જરૂરી છે. ક્યારે બેડ રેસ આવશે ખબર નથી, આવશે કે નહીં એ પણ ખબર નથી કે એની પહેલા વયા જશું. ચાલતા ચાલતા ક્યારેક વયા જશું, ખબર એ નહીં પડે ક્યાં પૂરું થઈ ગયું અને આપણે સંબંધો જાળવવાની પાછળ આપણો સમય વ્યસ્ત કરી રહ્યા છીએ. એટલે આ સમજવાની બાબત છે. ત્યાં ચિત્રકેતુ મહારાજની કથા જે આપણે બીજા અધ્યાયમાં લઈએ છીએ હંમેશા યાદ આવવી જોઈએ કે કયા જન્મના સંબંધ છે ખબર નથી. હા, તરત જ ચિત્રકેતુ મહારાજ ભગવાનના ભક્તિમાં લાગી ગયા નારદજીનું સાંભળીને. આપણે પણ આવી રીતે ભગવાનના ભક્તિમાં પોતાને પરોવી દેવું જોઈએ, હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા આધ્યાત્મિક વિશ્વમાં કોઈ ઉદાસી નથી, કારણ કે ત્યાં જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે જ નહીં. અને અહીંયા ખાલી ઉદાસી જ છે. કેમ કે ભાઈ ટેમ્પરરી સુખ મળે છે, પછી તો ભાઈ તકલીફ જ તકલીફ. અહીંયા જોઈએ તો વાસ્તવિક 4 સમસ્યાઓ ગેરહાજર છે. એ જ 4 સમસ્યા જન્મ મૃત્યુ જરા વ્યાધિ જે અહીંયા ભૌતિક જગતની અંદર છે. જન્મ છે તો મૃત્યુ પણ છે ને જરા છે ને વ્યાધિ પણ છે. વૃદ્ધ તો થવાના જ છે ને વૃદ્ધ થશું એટલે અંતિમ કહે ને ભાઈ શરીર તો ત્યાગવું જ પડવાનું છે. એટલે આ સમજવું જરૂરી છે. તો આધ્યાત્મિક જીવનની વાસ્તવિકતા ભગવાનની સેવા કરવી, ભગવાન માટે અને ભગવાનની સાથે કરવાની છે. જ્યારે ભૌતિક જગતની અંદર જોઈએ તો શું દેખાય છે આપણને? ભૌતિક જગતની અંદર શું કરી રહ્યા છે આપણે? ઘરમાં કામ કરી રહ્યા છે, ઘણું બધું લોન લે, આ લે તે લે, બધું વસાવવાની પાછળ લાગ્યા છે, પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. એટલે આ બધું સમજવું જરૂરી છે. હવે ભગવાન સમજાવે છે આપણને કે તમે જે મિથ્યા અહંકારની અંદર રહી રહ્યા છો તો એ કેવી રીતે તમને જકડી રાખે છે ને એ ભગવાન હવે અહીંયા આપણને સમજાવે છે કે જેવી રીતે પવન સુગંધને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જાય છે, તેમાં જીવ જગતમાં પોતાના જીવનના જુદા જુદા ખ્યાલોને એટલે કે વિચારોને એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે. આ પ્રમાણે તે એક શરીરને ધારણ કરે છે ને પછી તેને ત્યાગીને બીજું શરીર ગ્રહણ કરે છે. સુગંધની જો વાત કરીએ, એક એક્ઝામ્પલ આપું કે આપણે ઘરના અંદર મંદિર પાસે ભગવાન પાસે અગરબત્તી લગાડેલી હોય, હા, અને એ અગરબત્તી લગાડ્યા પછી તમે બેડરૂમમાં હો કે તમે કિચનમાં હો કે તમે ઘરના કોઈ એવી જગ્યાએ હો કે જ્યાં સુગંધ આવેલી ન હોય, પણ હવા જો ત્યાંથી આમ પ્રસરે, હા, એ હવા જો ત્યાંથી આવે કે જે દિશામાં અગરબત્તી રાખી છે દિશાથી તમારા દિશા તરફ વળે તો તમને સુગંધ આવે કે ના આવે? હા પ્રભુજી આવે. એવી જ રીતે આપણે શું કરીએ છીએ ને, આપણે આપણા જીવનની અંદર જે કાંઈ પણ સ્ટ્રક્ચર તૈયાર કરેલું છે ને, જે કાંઈ પણ ઈચ્છાઓ રહી ગઈ છે, જે કાંઈ પણ એ પૂરી નથી થતી ને, તો એ ઈચ્છાઓ આપણે એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જઈએ છીએ. આપણને જે આ જન્મ મળે છે ને એ ખાલી આપણા કર્મ અનુસાર નથી મળતું. ભગવાને કીધું છે અંતિમ સમયમાં જે સ્મરણ થાય છે એ તમને પ્રાપ્ત થાય છે. તો શેના બેઝ પર થાય છે? આ ઈચ્છાઓના બેઝ પર થાય છે. જો તમે અંતિમ સમયમાં એવી ઈચ્છા કરી લ્યો કે આવતા જન્મમાં મને ભક્તિ મળે તો તમારો જન્મ કોઈ વૈષ્ણવ કુટુંબની અંદર થશે, કોઈ ભક્ત હશે એના ઘરમાં તમારો જન્મ થશે. તમે ઈચ્છા કરી લો મને શ્રીમંત થવું છે તો અંબાણી જેવા કુટુંબમાં તમને મોકલવામાં આવશે અને અંબાણી જેવા કુટુંબમાં ગયા પછી તમે ભોગ વિલાસમાં એટલા બધા પડશો કે કોઈ દિવસે પાછા કહે ને ભગવાન સાથે કનેક્ટિવિટી નહીં બનાવી શકો. એટલે જીવનમાં આ બધું સમજવું ખૂબ જરૂરી છે કે ઈચ્છાઓ કેવી રાખવી જોઈએ ને કેવી ન રાખવી જોઈએ. હા, કારણ કે ઈચ્છાઓ એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે. જેવી રીતે આપણું આ સુગંધની વાત કરે છે કે સુગંધ છે એક સ્થળેથી બીજે સ્થળે જાય છે. તો આ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. તો અત્યારે આપણે જે જન્મ પ્રાપ્ત કર્યો છે ને, આ જન્મ પ્રાપ્ત કર્યા પછી આપણને જે ઈચ્છાઓ થાય છે ને એ શું કામ થાય છે? કારણ કે પાછલા જન્મમાં આપણે ઈચ્છાઓ રાખેલી છે કે આવું થવું જોઈએ, આવું થવું જોઈએ, આવું થવું જોઈએ, અને એના બેઝ પર આપણે જન્મ લઈને આવ્યા છીએ. એટલે આ બધું હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે આપણે શું ભૂલ કરીએ છીએ, ક્યાં ભૂલ કરીએ છીએ, કેવી ભૂલો કરીએ છીએ, કેવી ઈચ્છા રાખવી જોઈએ, કેવી ઈચ્છા ન રાખવી જોઈએ. ભૌતિક જગતની ઈચ્છા તો ભૂલથી પણ ન રાખવી જોઈએ. એમાં ભૌતિક જગતની ઈચ્છા રહી પણ જાય તો હંમેશા ભક્તિમય સેવાની ઈચ્છા રાખવી જોઈએ કે ભલે મને અસંખ્ય જન્મ મળે પણ મને તમારી ભક્તિ કરવાનો અવસર પ્રાપ્ત થાય, જેનાથી આપણું પતન ન થાય. વારે વારે આપણને મનુષ્ય યોની પ્રાપ્ત તો થયા કરે, કારણ એક ભૂલ નાની, આજે સવારે ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમાં એક ચર્ચા ચાલતી હતી કે એક નાની ભૂલ આપણા પતનનું કારણ બની જાય છે ભોગ વિલાસ અને વાસનાના ચક્રમાં.
તો આવી જ ભૂલ આપણે જો ભૌતિક જગતના સંસાધનોમાં કરીએ તો આપણું નુકસાન થઈ જાય છે. એટલે ભગવાન એ આપણને સમજાવે છે. સ્થળાંતરની પ્રક્રિયા સમજાવવામાં આવી છે કે જીવાત્મા ભૌતિક મન મેળવે છે અને એક શરીરથી બીજા શરીરમાં જીવનની વિવિધ ભાવનાઓને વહન કરે છે. તો વિચાર કરવા જેવી બાબત છે. આ શરીર જે ભૌતિક જગતની વસ્તુ છે, કોની છે? ભૌતિક જગતની. એ ભૌતિક જગતમાં વિલીન થઈ જશે, પણ એ કરે છે કેવું જુઓ તમે, કે પોતે તો વિલીન થઈ જાય છે પણ તમને અટકાવીને જાય છે. વિચાર કર્યો છે આના ઉપર કોઈ દિવસે? કે એ તો પંચતત્વમાં વિલીન થઈ જશે પણ તમને ફસાવીને જશે. કેમ? તો કે ભાઈ ઓલી ઈચ્છાઓ કોણે કરેલી હતી? મન બુદ્ધિના લીધે જ થયું હશે, ઇન્દ્રિયોના લીધે જ થયું હશે, કે આત્મા એવું કીધું કે ભાઈ મને આ ઈચ્છા છે? આત્મા કોઈ દિવસ કહે છે કે મારી શું ઈચ્છા છે? ઈચ્છા શેના લીધે થાય છે? ઇન્દ્રિયોના લીધે થાય છે, બુદ્ધિના લીધે થાય છે. બુદ્ધિ કોનો પાર્ટ છે? ઇન્દ્રિય કોનો પાર્ટ છે? શરીરનો પાર્ટ છે. શરીર શેનો પાર્ટ છે? પંચતત્વનો પાર્ટ છે. પંચતત્વ શેનો પાર્ટ છે? ભૌતિક જગતનો પાર્ટ છે. સમજાય છે હવે કેવી રીતે આપણે ફસાઈ રહ્યા છીએ એક પછી એક? હરે કૃષ્ણ. હા પ્રભુજી. આ સમજવા જેવી બાબત છે કે આ શરીર ભૌતિક જગતનું હશે ને, એ આપણને એવી સિચ્યુએશનમાં મૂકીને જાય છે ને, ઓલી માછલી ઓલું કાંટામાં કઈક ભરાવેલું હોય ને પાણીમાં નાખેલું હોય, એને એમ લાગે ખાવાનું છે, ખાવા જાય ને ફસાઈ જાય છે. સેમ આપણી સાથે થઈ રહ્યું છે કે આપણને કાંટામાં ભરાવીએ, એટલે કે આ શરીર એ એક પ્રકારનો કાંટો છે, એમાં ભરાવી દીધું. શું ભરાવી દીધું? ઇન્દ્રિયો. અને ફેંકી દીધું શેમાં? ભૌતિક જગતમાં. હવે ફર્યા કરો. હવે ઓલી આત્માને લાગે કે ભાઈ ખાવાનું છે, ખાવાનું છે, આવી ગઈ ખાવા. હવે આ શરીર ખાવા માટે આ શરીરને ધારણ કર્યું એને. શરીરના અંદર ગઈ, હવે કાંટાની અંદર ગયું, આપણને લાગ્યું ખવાઈ ગયું, પણ ફસાઈ ગયા એ કોને ખબર છે? સમજાય છે? આવી રીતે આપણે ફસાઈએ છીએ દર વખતે. જેમ ઓલી માછલીને ફસાવવામાં આવે છે કાંટાની અંદર નાખીને. આ એક પ્રકારનો કાંટો છે અને એને ફસાવવા માટે ઓલું જે ખાવાનું નાખવામાં આવે છે, ખાવાનું એટલે ઇન્દ્રિયોના વિષયો બધા, એના દ્વારા ફસાવી દેવામાં આવે છે. કોને? માછલીને. માછલી એટલે આત્માને. આત્માને લાગે ખાવાનું છે, આવી ગઈ શરીરના અંદર અને ફસાઈ ગઈ. ક્લિયર છે? સમજાય છે? કે હજી કોઈ ઉદાહરણ આપું? એટલે અહીંયા ઉપમા આપી છે કે જેમ હવા સુગંધનું વહન કરે છે, એવી રીતે આ ઈચ્છાઓ છે એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે. સમજાય છે? હરે કૃષ્ણ. તમારો આન્સર આવશે તો હું આગળ વધીશ. હા પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હા. આ પ્રમાણે જીવ બીજું હરે સ્થૂળ. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. બોલો. એટલે ધારો કે આપને શું કહેવાય કે કોઈએ નવી બાઈક લીધી અને આપણને એમને એમ ખાલી મનમાં એ ટાઈમે વિચાર આવી ગયો કે હા બાઈક જોરદાર છે, હવે આપની જોડે હોય તો કેટલું સારું. ખાલી એવો મનમાં વિચાર આવી ગયો તો પણ આપણને એની એ લાગે. વિચાર તો કીધું ને, બધું કામ કરે છે માતાજી. કાયિક, વાચિક, માનસિક બધું કામ કરે છે કર્મના બંધન માટે. એટલે આ બધું ધ્યાનમાં રાખવાનું છે. તો આ પ્રમાણે જીવ જે છે એ બીજું સ્થૂળ શરીર ધારણ કરે છે અને કહે ને કે અમુક પ્રકારના કાન, નાક, જીભ, નાક તથા સ્પર્શેન્દ્રિય, ત્વચા પ્રાપ્ત કરે છે. અને જે મનની આસપાસ જૂથમાં એકત્ર હોય છે, એ રીતે તે ઇન્દ્રિય વિષયોના એક વિશિષ્ટ સમૂહને ભોગવે છે. એટલે હમણાં જે આપણે ચર્ચા કરી એ જ અહીંયા સમજાવે છે કે પછી આપણાથી આપને શું ભૂલ થાય. એ મનમાં એકદમ વિચાર આવી જાય તેમાં આપણે શું કરીએ? કંટ્રોલ. જેનો વિચાર લાવવાનો છે આપણા ઉપર છે. ચેતના તો આપણે જ આપીએ છીએ ને શરીરને. સૂર્ય છે એ પ્રકાશ આપે છે સમગ્ર એને. હવે તમારે એને કેવી રીતે લેવાનું છે તમારા હાથમાં છે. સૂર્ય તો પ્રકાશ આપવાનું કામ કરે છે, તો આત્મા ચેતના આપવાનું કામ કરે છે. હવે એને કઈ દિશામાં મોકલવાનું એ તમારા હાથમાં છે. આ સમજવા જેવી બાબત છે. તો અહીંયા એ જ સમજાવે છે આપણને કે શીલા પ્રભુપાદજી પણ આ શ્લોક ઉપર આપણને ઘણું બધું જ્ઞાન આપતા, કહેતા કે ભાઈ આત્મા, તમે પૂછજો આત્માને. આત્મા ખાય છે, જોવે છે, સાંભળે છે, સ્પર્શ કરે છે આત્મા? આત્મા કરે છે પોતે આ બધું? ના પ્રભુજી. આ બધું શેનાથી થાય છે? શરીરથી થાય છે. શરીર અને શરીરથી. મનના માધ્યમથી થાય છે, અનુભવ કરી શકે છે. એટલે આ સમજવું જરૂરી છે. આપણી બધી ઇન્દ્રિયો જે છે એને હંમેશા આપણે અહીંયા અલગ અલગ કાનની વાત કરી છે, બધા અલગ અલગ ઇન્દ્રિયોની વાત કરી છે. કાન ક્યાં વાપરી શકીએ આપણે? ડિપેન્ડ કરે છે આપણે શું સાંભળીએ છીએ. ભગવાનનું નામ સાંભળીએ છીએ તો ભગવાનના એમાં આપણની ચિત્ત જશે અને વધારે ઈચ્છાઓ થશે. આપણે કોઈની ગોશિપ સાંભળશું, મંદિરના બારે બેસીને આપણે જો ચર્ચા કરશું, આના ઘરમાં આમ ચાલુ છે, એના ઘરમાં એમ ચાલુ, તો આપણા માઇન્ડમાં એ જ ચાલશે. પછી આપણા ઘરમાં નહીં ચાલતું હોય તો પણ આપણે વિચાર કરશું કે એના ઘરમાં ચાલે છે, હા મારા ઘરમાં પણ હોઈ શકે. નહીં હોય તો એ વિચારો ચાલુ થઈ જશે, એક્સ્ટ્રા ઓવર થિંકિંગ. સમજવા જેવી બાબત છે કે શેને મહત્વ આપવાનું છે, શેને નથી આપવાનું.
અને પછી જે સાંભળીએ છીએ એ આપણા મનમાં જાય છે ને મનમાં જાય છે, બુદ્ધિને પ્રેરિત કરે છે, પછી બુદ્ધિ આપણને ખબર છે ક્યાં ક્યાં લઈ જાય છે. એટલા માટે ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમમાં આપણે રોજ સવારે યાદ કરીએ છીએ, શૃણવતામ સ્વકથા કૃષ્ણ વાળો જે શ્લોક છે કે ભગવાનની કથા શું કામ સાંભળવાની છે, કારણ કે એનાથી હૃદય શુદ્ધ થાય છે. એટલા માટે આપણને આ બધું આપીને રાખ્યું છે. નકારાત્મક જે વિચારો છે એ તો રોજ આવ્યા જ કરવાના છે. કેમ? કારણ કે આજુબાજુનું એટમોસ્ફિયર એવું છે, કોઈક ને કોઈ કંઈક ને કંઈક બોલશે ને કાન ઉપર પડવાનું જ છે. હા, તમે એને નથી રોકી શકતા કે ભાઈ તું ખરાબ નહીં બોલ, કે તું તમે કાનને એમ નથી કરી શકતા કે ભાઈ ઓલો ખરાબ બોલે છે ને તો હું સાંભળવાનું બંધ કરું. એવું થાય છે કોઈ દિવસે? સાંભળવાનું બંધ થઈ જાય છે? નથી ના થતું, પ્રભુજી. સંભળાય જ છે ને. પણ તમે એને સારા એમાં કન્વર્ટ કરી શકો છો. કેવી રીતે? કે ભાઈ અહીંયા નકારાત્મકતા આવે છે ને, લાવ હું અહીંયા સકારાત્મક કંઈક પ્રવૃત્તિઓ કરું, ભગવાનની સેવામાં એને વ્યસ્ત કરી નાખો એટલે એનું ધ્યાન ત્યાં જાય. તરત કાનમાં હેડફોન લગાડીને કીર્તન સાંભળવા માંડો, બોલ ભાઈ તારે જે બોલવું હોય. આવી રીતે આપણે કરી શકીએ છીએ. આંખ, એવી રીતે આંખનું ઉદાહરણ છે. આ તો હું તમને એક એક ઉદાહરણ આપું છું, બધાનું આપવા જશું તો બહુ સમય જશે. આંખ છે, બધી ઇન્દ્રિયોમાંથી સૌથી પ્રબળ જેને કહેવામાં આવે છે કે જાયા તો વિષયાન પુંસ, કાંઈ વસ્તુ જોઈ જાય અને શરૂઆત ત્યાંથી થાય, તો પછી એ મનને પ્રેરિત કરે અને પછી આ શક્તિઓ થાય અને પછી આપણે ન કરવા જેવા કામો કરીએ છીએ. એટલે આ બધું સમજવું જરૂરી છે. આવી જ રીતે આપણે જીભની વાત કરીએ, નાકની વાત કરીએ, ઘણા બધા એની વાત કરી શકીએ છીએ આપણે. હા, આ બધું છે એક, કહીએ ને કે આ બધું એક જૂથ છે, એક સિસ્ટમ બનાવીને આપેલી છે. આ બધી સિસ્ટમ દ્વારા એ બધું થાય છે. એટલે આ બધું હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. અને પછી આપણે જે કાર્યો કરીએ છીએ બધું આ શરીર દ્વારા થાય છે. પણ ફટકો કોને બેસે છે? આત્માને બેસે છે. બેસે છે કે નથી બેસતો? હા પ્રભુજી. પ્રભુજી ઓલા જેવું થાય ને, કરે કોઈ અને ભરે કોઈ, એટલે યસ, એ રીતના જ છે. કરીએ આપણી ઇન્દ્રિયો અને ભરે આપણી આત્મા. યસ. તો આત્માનું દેહાંતરણ કોણ સમજી શકે છે? કોને સમજાય આ બધું? હમણાં જેને જ્ઞાન લીધું આપણે, આ કોણ સમજી શકે? મૂર્ખ લોકો ન સમજી શકે. મૂર્ખ મનુષ્યો સમજી શકતા નથી કે જીવ પોતાના શરીરને કેવી રીતે છોડી દે છે, તેમજ એ પણ સમજી શકતા નથી કે પ્રકૃતિના ગુણોના પ્રભાવ હેઠળ તેઓ કેવા પ્રકારનું શરીર ભોગવે છે. પરંતુ જેની આંખો જ્ઞાનથી કેળવાયેલી હોય છે તે આ સર્વ જોઈ શકે છે. જ્ઞાનથી કેળવાય એટલે કે જેની પાસે આ જ્ઞાન છે, જેણે એને જીવનમાં ઉતારેલું છે, એની વાત કરે છે, કે જેની પાસે આ બધું ખબર છે. હા, તો આ સમજવું ખૂબ જરૂરી છે. આત્મા બહુ સૂક્ષ્મ છે. આત્માને આપણે આંખોથી નથી જોઈ શકતા. જોવાય છે, દેખાય છે આપણને? ના પ્રભુજી. તો આ સમજવા જેવું છે. આપણે પંખાનું ઉદાહરણ લઈએ છીએ દર વખતે, છે ને, કે ભાઈ કરંટ છે, કરંટને દેખાતું નથી કરંટ, પણ ઓલો પંખો ફરતો હોય તો એ ખબર પડે કે ભાઈ કરંટ છે, વીજળી છે, એટલે પંખો ફરે છે. તો આ સમજવા જેવી બાબત છે. પાછો એ પંખો ફરે ક્યાં સુધી? તો કે વીજળી બંધ કટ કરી દો તો એ ફરતો હોય થોડા સમય સુધી. તો આ આપણી વૃત્તિ છે. આપણા શરીરનું પણ એવું છે. ખબર છે તમને? જ્યારે તમારો દેહ ત્યાગ થઈ જાય ત્યારે અમુક સમય સુધી અમુક પાર્ટ એક્ટિવ હોય, ખબર છે? આંખ છે, લીવર છે, આ બધું એક્ટિવ હોય અમુક સમય સુધી. ખબર છે? હા હરે પ્રભુજી. કૃષ્ણ. પ્રભુજી એટલે તો બાંધવી પડે છે ને, લાસ્ટ બોડીના હા, બોડી બાંધવું એટલે જ પડે છે ને, ઉઠીને ભાગે છે એમ કે. હરે યસ. આ સમજવા જેવી બાબત છે. એટલે આત્મા શરીર છોડે એટલે એવું નથી કે ભાઈ ખાલી મૃત્યુ. છોડ્યું છે તો બીજું પાછું ધારણ કરશે. એ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ એ શરીર છોડી દીધું છે એનો અર્થ બધું પૂરું થઈ ગયું નહીં, શરીર પૂરતું પૂરું થઈ ગયું છે, પણ એ પાછું બીજું શરીર તો ધારણ કરશે કે નહીં? હા, તો આ સમજવા જેવી બાબત છે. મૃત્યુ થઈ ગયું એટલે ખાલી ઉઠી નહીં શકે ને કઈ કૃતિ નહીં કરી શકે. કેમ? તો ભાઈ ચેતના પૂરી થઈ ગઈ, એની અંદર ચેતના નીકળી ગઈ છે, આત્મા નીકળી ગઈ છે. આ સમજવું પડશે. એટલે આ શ્લોક આપણને સમજાવે છે કે જ્ઞાન શું કામ જરૂરી છે. હા, ચેતના હોય ત્યાં સુધી જ બધું થાય છે શરીરની અંદર. તો આપણે અંદર પણ અત્યારે ચેતના છે તો અત્યારે કરી લ્યો બધું, પછી થશે નહીં. પછી તમે કહેશો કે પ્રભુ મારે હવે ભગવાનના દર્શન કરવા છે ને મારે હવે યાત્રાઓ કરવી છે ને મારે હવે ભગવાનના કહે ને કે ભાઈ સેવામાં જોડાવું છે, જોડાઈ નહીં શકો પછી. એટલે જે છે હમણાં જ થઈ શકશે. એટલે હજી બી સમય ગયો નથી આપણને. જે ઉંમર છે આપણી, જે સિચ્યુએશન છે, સિચ્યુએશનમાં આપણે ભગવાનની સાથે પોતાની કનેક્ટિવિટી કરી શકીએ છીએ. હજી બી છે, પ્રયત્ન કરીએ તો થઈ જશે. પણ પછી તમે કહેશો થોડા સમય પછી તો એ પોસિબલ થશે નહીં. એટલે આ બધું હંમેશા ધ્યાનમાં રાખજો. તમને એવું થાય કે ભાઈ હજી છે સમય, ચલો ને આજે ક્યાં કાલથી ચાલુ કરશું, ભાઈ કાલ આવશે કે નહીં એ ખબર નથી. આજે બધું પૂરું થઈ જાય તો કોને ખબર છે? એટલે ભગવાન અહીંયા સમજાવે છે કે કોણ સમજી શકે? જે આ જ્ઞાન અર્જિત કરેલું છે, જેને જીવનમાં ઉતારેલું છે, એ સમજી શકશે. ખાલી જ્ઞાન લઈ લીધું છે એ પણ નહીં સમજી શકે. એટલે હું 50 વાર ભગવદ્ ગીતાના આ જ શ્લોક ઉપર ચર્ચા કરીને હું જ્ઞાન લઈ લઉં અને પછી હું એને ફોલો જ ન કરું તો હું પણ નહીં સમજી શકું. પણ જો હું એને ફોલો કરતો થઈ જઈશ
તો મને ક્લિયરન્સ રહેશે કે હા શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી. એટલે ભગવદ્ ગીતા છે જીવનમાં ઉતારવા માટે છે, ખાલી જ્ઞાન લેવા માટે નથી. જ્યારે બીજા શાસ્ત્રો છે ખાલી જ્ઞાન લેવા માટે છે, જીવનમાં ઉતારવા માટે નથી. એટલા માટે નથી કે પોસિબિલિટી નથી, આપણે એટલા શુદ્ધ નથી કે બધું જીવનમાં ઉતારી શકીએ. પણ ભગવદ્ ગીતા એક એવું માધ્યમ છે આપણને કે જ્યાં છે ત્યાંથી જેમ છો એમ પણ શરૂઆત તો કરો. તો શુદ્ધિકરણની પ્રક્રિયા અહીંયાથી થાય છે. એટલે આ બધું સમજવું જરૂરી છે. એટલે કે છે કે ભાઈ આ બધું જ્ઞાન જે લે છે આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા પ્રયત્નશીલ આધ્યાત્મવાદીઓ. કોણ? આત્મ સાક્ષાત્કારમાં સ્થિત. આત્મ સાક્ષાત્કાર કરવો એટલે શું? કે હું કોણ છું, ભગવાન કોણ છે, આ ભૌતિક જગત શું છે, માયાદેવી શું છે, આ બધું સમજવું એને કહેવાય આત્મ સાક્ષાત્કાર. અને એમાં જે પ્રયત્નશીલ આધ્યાત્મવાદીઓ ભગવાનની સાથે કનેક્ટિવિટી વધારતા હોય, જે પ્રયત્નશીલ હોય એની વાત કરે છે. આ સ્પષ્ટ રીતે જોઈ શકે છે, પરંતુ જેમના મન વિકસિત થયેલા નથી, એટલે ખાલી જેને જ્ઞાન લીધું છે પરંતુ જીવનમાં ઉતાર્યું નથી, જેના મન વિકસિત થયેલા નથી અને જેઓ આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા નથી, એટલે જેને આ હજી ક્લિયર નથી થયું કે હું કોણ છું, ભગવાન કોણ છે, ભૌતિક જગત શું છે, માયાદેવી શું છે, જેને આ ખબર નથી, મારો ભગવાન સાથેનો સંબંધ શું છે, જેને આ ખબર નથી, જેને આ જીવનમાં સમજ્યું નથી, તે લોકો પ્રયત્ન કરવા છતાં જોઈ શકતા નથી કે શું થઈ રહ્યું છે. તમે એની સાથે કેટલી પણ ચર્ચા કરી લ્યો, અંતે ઝીરો જ લાગશે તમને. એટલે હંમેશા કન્ફ્યુઝન જ લાગશે કે ભાઈ શું છે ને શું નહીં, શું છે ને શું નહીં. આ કન્ફ્યુઝનમાં હંમેશા રહેશે. એટલે આ શ્લોક આપણને બહુ સરસ રીતે સમજાવવા માંગે છે. હા, આ શ્લોકની અંદર ઘણું સમજવા જેવું છે કે સતત યોગી કોને કીધું છે? યોગી ન ચેન. યોગી કોને કીધું છે? યોગી એટલે શું? ખાલી હું બેસી જાઉં ભગવાનની સામે આસન લઈને, હા, તો ભગવદ્ ગીતા વાંચી લઉં તો એને યોગી કહું કહેવાય? યોગી એટલે શું? હરે કૃષ્ણ ગુરુજી. બોલો. હરે કૃષ્ણ. ગુરુજી, દરેક ઇન્દ્રિયો પર એનો કંટ્રોલ હોય, એ બહુ જ શું કહેવાય ડાઉન ટુ અર્થ, જેને આપણે એવી રીતે ભાષામાં કહીએ કે દરેકને મદદ કરવા ઓલવેઝ તૈયાર હોય, પણ કોઈ પણ અપેક્ષા ના હોય કે હું કરીશ તો મારું કોઈ કરે, એવું કઈ ના હોય એવા લોકો. યસ, સમજવું. હા, બોલો માતાજી. હરે કૃષ્ણ. ઇન્દ્રિયો ઉપર વિજય મેળવેલો હોય, જીતેન્દ્રિય હોય, અને જેને આસક્તિને છોડી દીધી હોય દરેક વસ્તુ, એવો યોગી કહેવાય. હા, જે પોતાનું મન હંમેશા ભગવાનની સાથે જોડી રાખે, જે ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ રાખે, હા, અને જે હંમેશા સાધના કરતો હોય. સાધના કરવું એ જરૂરી છે. એટલા માટે તો એક શ્લોક આપેલો છે આપણને 6.47. શું કે છે એમાં? યોગી નામ અપી સર્વેશામ મદ્ગતેન અંતરાત્મના શ્રદ્ધાવામ ભજન્તે યો મામ સમય યુક્તા તમો મતઃ. શું કે છે એની અંદર? બધા યોગ્યોમાં શ્રેષ્ઠ કોણ છે? જે ભક્તિપૂર્વક મારું સ્મરણ કરે છે ને? એટલે આ સમજવું જરૂરી છે કે યોગીનો અર્થ શું થાય એ તો પેલા સમજવું પડે, પછી ખબર પડે આગળ શું. યોગી આત્માને ક્યાં જોતો હોય? એક એક્ઝામ્પલ હું પ્રશ્ન પૂછું છું તમને. યોગી જે છે આત્માને ક્યાં જોતો હોય? હરે કૃષ્ણ. તમે યોગીની સાથે ચર્ચા કરો તો એ કેવી રીતે તમારી સાથે વાત કરે? આત્મા તરીકે વાત કરે કે શરીર તરીકે વાત કરે? હરે કૃષ્ણ, આત્મા તરીકે છે ને? એટલે અંદર, હૃદયના અંદર જોતો હોય છે ત્યારે જે આત્મા તરીકે વાત કરી શકે ને. બારેથી ન જોતો હોય, બારેથી જોયો તો શરીર તરીકે વાત કરે. એટલે આ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે મન, ઇન્દ્રિયો ક્યારે શાંત થાય? જ્યારે તમે પોતાને આત્મા તરીકેનું જ્ઞાન મેળવો કે ભાઈ હું એક આત્મા છું, હું ભગવાનનો અંશ છું, મારે એ પ્રમાણે કાર્ય કરવાનું છે. ત્યારે તમે વિચલિત ન થાવ ભૌતિક જગતના કાર્યોમાં. એક એક્ઝામ્પલ આપું. તળાવ હોય, હા, તળાવનું પાણી જો ગંદુ હોય, ખરાબ હોય, હા, તો એની અંદર તમને પ્રતિબિંબ જોવા મળે? વૃક્ષનું હોય કે ચંદ્રનું હોય કે કોઈ પણ? ના પ્રભુજી. પણ જો એ પાણી સ્વચ્છ હોય તો? હા, જોવા મળે. આ જ જીવન છે કે જ્યારે તમારું મન છે, વાસનાઓ છે, લોભ છે, ક્રોધ છે, જ્યાં સુધી તમે અહંકારથી ભરાયેલા છો ને ત્યાં સુધી કોઈ દિવસે કહીએ કે ભાઈ આત્મા સમજી નથી શકતા પોતાને, ત્યાં સુધી આપણે પોતાનો આત્મા તરીકે ઉલ્લેખ કરી જ નથી શકતા. કેટલો પણ પ્રયત્ન કરશું સમજવાનો તો એ આપણે સમજી નથી શકતા. શું કામ નથી સમજી શકતા? કારણ કે આપણું મન શુદ્ધ નથી, અને મન શુદ્ધ ન હોય તો આત્માનું જ્ઞાન આપણને મળી શકતું નથી. એટલે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે, સૌથી પહેલું કામ કરવાનું છે કે ભાઈ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એને આપણે આપણા જીવનમાંથી કાઢવાનું છે. ને એની માટે જ આ ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ ને ભગવદ્ ગીતા રોજ આપણે ચર્ચા કરવી જોઈએ, વાંચવું જોઈએ.
હા, તો એ જ અહીંયા સમજાવે છે આપણને. અહીંયા કે છે ને, જો યતંતોપ્ય કૃતાત્માનો, અકૃતાત્માન. અકૃતાત્માન એટલે શું? હમણાં જ માતાજી કહી ગયા, શશી માતાજી. હરે કૃષ્ણ. હમણાં શશી માતાજી આપણને કહી ગયા ને કે જેનો ઇન્દ્રિય ઉપર જીતેન્દ્રિય વિજય હોય જીતેન્દ્રિય એના વિરુદ્ધમાં એનો વિરુદ્ધ કરી નાખવાનું. અકૃત કીધું છે ને, કૃત નથી કીધું, અકૃત આત્માન કીધું છે. અકૃત આત્માન એટલે જેમણે પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય મેળવી શક્યા નથી, જેનું મન અસ્થિર છે. કૃષ્ણ પ્રભુજી, બદ્ધ જીવ કહેવાય ને પ્રભુજી. યસ, જે ભોગ વાસનામાં ફસાયેલા હોય હંમેશા. આધ્યાત્મિક જીવનમાં એક દિવસ માળા કરે ને 4 દિવસની રજા, તો આને કહેવાય અકૃત આત્મા છે ને. ભગવદ ગીતાની અંદર તો ઘણું બધું આપણને જ્ઞાન મળે એવું છે. હા, તો આવા સિચ્યુએશનમાં શું કરી શકાય છે, કેવી રીતે એને શુદ્ધ કરી શકાય છે? 6.26 અને 6.35 બંને લાગુ થાય છે અહીંયા. કે મન ભટકે તો ભગવાન કહે છે ફરીથી એને ભગવાન તરફ લાવો. યતો યતો નિશ્ચરતિ મન. અને બીજું અભ્યાસેન તુ કૌંતેય. આ 2 શ્લોક યાદ આવે આપણને, કે જેની અંદર ભગવાન આપણને કહે છે કે જ્યારે આવી પરિસ્થિતિ નિર્માણ થાય કે તમારું મન ભટકે છે, ત્યારે તમે ફરીથી એને ભગવાનની સેવામાં વ્યસ્ત કરી નાખો. તો આ સમજવા જેવી બાબત છે. અચેતસ, જો અહીંયા કે છે લાસ્ટમાં ચેતસ પશ્યંત ચેતસ. ચેતસ એટલે શું? તમે કહેશો પ્રભુજી આજે કઈક અલગ મૂડમાં છો, બહુ પ્રશ્ન કરો છો. અચેતસ એટલે શું? ચેતના વગર પ્રભુજી અને ચેતના રહી નથી થયું તે, શું કીધું માતાજી? જેનું મન વિકસિત નથી થયું તે અચેત. ઓકે, હું સમજાવું. અચેતન જે વિવેક વિનાનો છે ને, વિવેક બુદ્ધિ વાળો નથી ને, જે એની માટે આ શબ્દ અહીંયા વપરાયેલો છે. કે જેની પાસે કહે ને કે આધ્યાત્મિક બાબતોની દૃષ્ટિ નથી, જે આધ્યાત્મિક બાબતોને સમજી નથી શકતો, જે આધ્યાત્મિક બાબતોને ફીલ નથી કરી શકતો ને, આ સમજવું ખૂબ જરૂરી છે. જે શાસ્ત્ર મુજબનું પોતાનું જીવન નથી જીવી શકતો ને, એને કહેવાય છે અચેતસ. એટલે તેઓ પ્રયત્ન કરવા છતાં જોઈ નથી શકતા કે શું છે ને શું નહીં. કેમ? કારણ કે આત્મ સાક્ષાત્કારમાં સ્થિત નથી ને, અચેતસ છે, આત્મ સાક્ષાત્કારમાં સ્થિત નથી. તો એની પાસે એને જ્ઞાન આપેલું છે પણ એ જ્ઞાનને ફોલો જ નથી કરતો. એક એક્ઝામ્પલ શ્રીલા પ્રભુપાદજી હંમેશા આપતા એક્ઝામ્પલ તમારી સાથે શેર કરું કે કહેતા કે રેડિયો છે ને, રેડિયો હવે અત્યારે તો જોવા નથી મળતા પણ પહેલાના સમયમાં હતા. તો એક સિસ્ટમ હોય, એના ઉપર લઈ આવે ને ત્યારે એ ફ્રીક્વન્સી હોય, એના ઉપર લઈ આવો ત્યારે જે આપણને સંભળાય. ફોર એક્ઝામ્પલ 93.5 હોય કે હજી શું આવે છે 101 કંઈક છે એ, અથવા તો 95 પોઈન્ટ કંઈક છે એ, એવી રીતે તો જે કાંઈ પણ હોય એનું 97 પોઈન્ટ છે, તો એ ફ્રીક્વન્સી ઉપર આવે ત્યારે જે ટ્યુન થાય ત્યારે જ એનો અવાજ યોગ્ય સંભળાય. અને જ્યારે ટ્યુનમાંથી થોડું ચેન્જ કરવામાં આવે તો એનો અવાજ બંધ થઈ જાય. તો એવી જ રીતે છે કે મન આપણું જે છે ને, એ જ્યારે ભગવાન તરફ આપણે ટ્યુન કરીએ ને ત્યારે જ આપણને આત્મા અને પરમાત્માનું જે જ્ઞાન છે એ સ્પષ્ટ થાય. જ્યાં સુધી આપણે ટ્યુન નહીં કરીએ ત્યાં સુધી આપણે એને સમજી શકવાના નથી. એટલે આ સમજવું જરૂરી છે. એટલા માટે આપણને કે છે શૃણવતા સ્વકથા કૃષ્ણ, કે છે ને કે રોજ ભગવાનનું ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમની ચર્ચા કરવી જરૂરી છે. શું કામ? કારણ કે એનાથી સાંભળવાથી મન અને હૃદય શુદ્ધ થાય છે. અને હજી એક શ્લોક છે એમાંનો જ, નષ્ટ પ્રાયેષ્વ અભદ્રેષુ નિત્યમ ભાગવત સેવયા. નિયમિત જો આપણે ભાગવતનું શ્રવણ કરીએ, રસપાન કરીએ, તેનાથી હૃદયની અંદરની જે અશુદ્ધિઓ છે, જે ખરાબ બાબતો છે, એ ધીરે ધીરે બધી દૂર થાય છે. એટલા માટે આ રોજ ડેલી બેઝ પર આ બધું કરવું જોઈએ. હજી એમ તો ઘણા બધા શ્લોક છે, હું તમારી સાથે શેર કરી શકું. 4.39 ની અંદર પણ ભગવાન કહે છે શ્રદ્ધાવાન ભજન, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ વાળો જે શ્લોક છે એની અંદર પણ ભગવાન કહે છે આપણને. 6.35 ની અંદર પણ કહે છે કે અભ્યાસ એને તું કોંતે વૈરાગ્ય છે ગૃહ્યતે, સતત અભ્યાસ કર મારી પાસે આવવાનો અને આ જે ખરાબ બાબતો છે એને ડિટેચ કર. 18.55 ની અંદર પણ ભગવાન આપણને કહે છે ભક્ત્યામાં અભિજાનાતી વાળો જે શ્લોક છે એની અંદર પણ ભગવાન કહે છે કે મને જો જાણવું હોય તો તું ખાલી ભક્તિથી જાણી શકે છે. અનન્ય ભક્તિ
કરતો થા, અનન્ય ભક્તિ સિવાય કોઈ મને જાણી નથી શકતું. ઘણા બધા શ્લોક છે. તમે જો ભગવદ્ ગીતાને ધ્યાનથી સમજતા હો એની અંદર ઘણા બધા શ્લોક છે. આપણને આત્મજ્ઞાન જો જોઈતું હોય, અહીંયા આત્મ સાક્ષાત્કારની વાત કરી રહ્યા છે કે આત્મ સાક્ષાત્કારમાં જો સ્થિત થવું હોય, આત્મજ્ઞાન જોઈતું હોય કે હું કોણ છું, ભગવાન કોણ છે, આ સમજવું હોય તો નિયમિત સાધના કરવી જરૂરી છે. સાત્વિક જીવન જીવવું જરૂરી છે. હંમેશા ભક્તોનો સંગ થવો જરૂરી છે. સૌથી ઇમ્પોર્ટન્ટ છે ગુરુનું માર્ગદર્શન. આપણે ગુરુ આશ્રય લેવા જોઈએ. જે લોકોએ ગુરુ આશ્રય લઈને થઈ ગયો છે એ લોકોએ હરિનામ દીક્ષા લેવી જોઈએ. જે લોકોની હરિનામ દીક્ષા લઈને થઈ ગઈ છે એ લોકોએ બ્રાહ્મણ દીક્ષા લેવી જોઈએ. એક એક સ્ટેજ આગળ વધવું જોઈએ ગુરુના માર્ગદર્શન હેઠળ. આનાથી આપણે શું થાય છે? આનાથી તો કે શુદ્ધિકરણ થાય છે. કારણ કે જેમ 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 આગળ વધે છે ને નિયમો વધતા જાય છે. જો સ્ટાર્ટિંગમાં આશ્રય લે છે ત્યારે આપણને માળા ઓછી હોય છે, બરાબર છે, 4 નિયમો ફોલો કરી છે પણ માળા ઓછી છે. જ્યારે આપણે હરિનામ દીક્ષા લઈએ છીએ તો 16 માળા પર આવી જાય છે. એટલે કટિબદ્ધ થઈ જાય છે કે ભાઈ 16 માળા ઓછામાં ઓછી થવી જ જોઈએ. હવે 16 માળા કરતા કરતા આપણે એક સ્ટેજ આદત પડી જાય છે 16 માળાની કે ભાઈ હવે રોજ 16 માળા કરશું. તો પછી એક ઈચ્છા થાય કે ભાઈ 16 થઈ જાય છે આરામથી, લાવને 17 કરી લઉં, લાવને 18 કરી લઉં. એમ કરીને આપણે સ્ટ્રક્ચર વધારી દઈએ છીએ. કેમ ભાઈ આનંદ આવવા માંડે છે એમાં આપણને કે ભાઈ હવે આમાં આનંદ આવે છે તો વધારી દઉં. વધારી દઈએ છીએ તો હજી આત્મ સાક્ષાત્કાર થાય છે કે ભાઈ ભગવાનની સેવામાં જ બધું મૂકેલું છે. પછી અંદરથી ઈચ્છા પ્રગટ થાય કે લાવો બ્રાહ્મણ દીક્ષાની તૈયારી કરું. પછી બ્રાહ્મણ દીક્ષાની તૈયારી થાય છે. બ્રાહ્મણ દીક્ષા લઈ લે એટલે હજી નિયમમાં આવી જશું. શું કામ બ્રાહ્મણ દીક્ષા લેવાની છે? કે નિયમ વધી જાય છે. શું નિયમ વધી જાય છે? તો કે ભાઈ પ્રોપરલી ફોલો કરવું પડે. પછી ભગવાનના ટેમ્પલમાં જઈને સેવા કરી શકાય છે. રસોઈ ભગવાન માટે પ્રસાદી બનાવી શકાય છે. ઓથોરિટી મળી જાય છે ભગવાન માટે પ્રસાદી બનાવવાની. શુદ્ધિકરણ હોય ત્યારે જ થઈ શકે. 16 માળા કરશે, ત્રિકાળ સંધ્યા કરવાનો ચાન્સ મળી જાય છે. ત્રિકાળ સંધ્યા કરવાથી આપણે કહીએ કે ભાઈ કન્ટિન્યુઅસ ભગવાનના શરણમાં રહીએ છીએ, કન્ટિન્યુઅસ ભગવાનનું સ્મરણ કરી શકીએ છીએ. એટલે આ બધું આપણી માટે છે. તો એક એક સ્ટેજ આપણે આગળ વધારવાનું છે પોતાને આત્મ સાક્ષાત્કાર માટે. એવું નથી કે 16 માળા કરી છે તો રોજ 16 જ કરવાની છે, બસ એનાથી ઉપર જવાનું જ નથી. પ્રયત્ન કરવાનો છે, એક એક સ્ટેજ આગળ વધવાનું છે. જેટલું વધારે ભગવાનમાં સમય આપશું એટલા શુદ્ધિકરણ આપણે થશું. પોતાના લાભ માટે કરી રહ્યા છીએ, પોતાના શુદ્ધિકરણ માટે. કારણ કે આનાથી પહેલા ઘણા બધા આપણે કહીએ ને કે ભાઈ ન કરવા જેવી બાબતો ઘણી બધી કરી ચૂક્યા છીએ. તો હવે એનું પ્રાયશ્ચિત તો કરવું પડશે ને. જેમ બ્રહ્મ હત્યાનું પાપ લાગેલું હતું, તમને ખ્યાલ છે કે નહીં ખબર નહીં, પણ શિવજીને બ્રહ્મ હત્યાનું પાપ લાગેલું હતું. એ પાપનું કહીએ ને કે નિરસન કરવા માટે જે નંદી છે, નંદી પાસેથી એમણે જ્ઞાન લીધેલું કે ભાઈ સ્નાન કરવાથી, ગંગામાં સ્નાન કરવાથી તમારું બ્રહ્મ હત્યાનું પાપ ઓલું થઈ જશે. એની એક કથા છે, નાસિક સાથે કનેક્ટેડ એક કથા છે. તો એ શું છે કે ભાઈ પાપ થયું છે તો એનું પ્રાયશ્ચિત કરવું જરૂર છે. એવી રીતે આપણે પણ પાપ કરેલું છે કે આપણે પાપ કર્યું છે ત્યારે તો અહીંયા આવ્યા છીએ. અને એનું પ્રાયશ્ચિત એટલે શું? કે આખું જીવન ભગવાનને સમર્પિત કરી દેવું. અને સમર્પિત કરવા માટે આપણી ઇન્દ્રિયોને આપણે કંટ્રોલમાં લાવવું હોય તો આપણને ગુરુનું સાનિધ્ય જોઈશે. ગુરુ હશે તો આપણને માર્ગદર્શન મળશે. હું જો પોતાના મન પ્રમાણે કરવા જઈશ તો થઈ શકશે કે ભગવત પ્રાપ્તિ? છે પોસિબલ? નથી. કેમ નથી? મન પર કંટ્રોલ નથી, નિયમો નથી, પોતાના મન પ્રમાણે કરીશ. અને ગુરુ હશે તો કે ગુરુના આદેશ પ્રમાણે કરીશ. હંમેશા સમજવા જેવું છે. રાઈટ સાઈડમાં જે પિક્ચર છે એ જ આપણને બતાડે છે કે ભાઈ હંમેશા ગુરુના માધ્યમથી બધું કરવું જોઈએ. પોતાના મન પ્રમાણે કરવા જશું તો ફસાઈ જશું. કારણ કે મન આપણું છે એ બહુ ચંચળ છે, એક જગ્યા ઉપર સ્થિર રહી શકે એવું છે નહીં. અને જ્યાં સુધી આપણું મન સ્થિર નહીં થાય, જ્યાં સુધી મન આપણું ભગવાનમાં નહીં લાગે, ત્યાં સુધી આપણે કહીએ ને કે ભગવાનની સેવાઓ કરવી અઘરી છે આપણી માટે. આપણે ગમે એટલા સવારે વહેલા ઉઠીને મંગળા આરતીમાં જોડાશું તો મંગળા આરતીમાં જોડાશું તો અવશ્ય, પરંતુ મન ભગવાનમાં નહીં હોય, મન બીજી જગ્યાએ ભટકતું હશે. જપા સેશનમાં જોડાશું અવશ્ય, બધાની સાથે બેસીને જપા પણ કરશું, 16 માળા પણ કરશું, પણ 16 માળામાં મન નહીં હોય, મન કોઈ બીજી જગ્યાએ ભટકતું હશે. એટલા માટે ગુરુનું સાનિધ્ય હોવું ખૂબ જરૂરી છે. ભક્તોનો સંગ હોવો, સેવાની ભાવના હોવી, વૈષ્ણવ અને ગુરુઓની સેવા કરવી જરૂરી છે. ખાલી એક જ બાબતથી નહીં થાય, ખાલી માળા કરવાથી નહીં થાય, બીજી પ્રવૃત્તિઓમાં પણ આપણે પોતાને વ્યસ્ત રાખવું પડશે. કારણ કે માળા કરશું એ આદત પડી ગઈ છે બુદ્ધિને કે એક સાઈડ માળા ચાલે અને એક સાઈડ માઇન્ડ બીજી જગ્યાએ ફરે. આદત પાડી દીધી છે આપણે આપણા બુદ્ધિને. એટલે આપણે બીજી સેવાઓમાં પણ પોતાને વ્યસ્ત કરવું પડશે. તો આવી રીતે સમજાય છે કે આત્મ સાક્ષાત્કારમાં સ્થિત કેવી રીતે થવાય છે. જ્યારે આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થઈએ છીએ ત્યારે આ બધું આપણે સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ અને જીવન જીવી શકીએ છીએ. અને જો આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા નથી તો કેટલો પણ પ્રયત્ન કરી લેશું તો કોઈ દિવસે સમજી નહીં શકીએ કે આ બધું થાય છે કેવી રીતે. એટલે આ અજ્ઞાનતાનો ઈલાજ શું છે? તો એ આપણને કહે છે કે ભાઈ આનું છે કે ભાઈ જ્ઞાન. કોનું જ્ઞાન? કે ભગવાન કૃષ્ણનું જ્ઞાન. જો તાલીમ પામેલા છે, જેઓ ગુરુના આશ્રયમાં રહેલા છે,
તેઓ બધું સ્પષ્ટ રીતે જોઈ શકે છે, કારણ કે તેમના મનને યોગ અભ્યાસ દ્વારા યોગ 4 નિયમોમાં મૂકી અને અલગ અલગ માધ્યમથી આપણને સેવાઓ કરાવે છે. તો એને કહેવાય છે યોગ, કારણ કે યોગ એટલે ભગવાન સાથે જોડાવું. તો કે યોગ અભ્યાસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે. આ રીતે આત્મ સાક્ષાત્કારમાં સ્થિત છે. પરંતુ જેમનું મન વિકસિત નથી અને જેઓ આત્મ સાક્ષાત્કારમાં સ્થિત નથી, તેઓ જોઈ શકતા નથી કે શું થઈ રહ્યું છે. જો કે તેઓ પ્રયાસ કરી શકે છે પણ સ્થિત નથી. ભક્તિ યોગીનો જ વાસ્તવિક યોગી છે. પોતાની જાતને, જગતને અને પરમેશ્વરનો સાક્ષાત્કાર કર્યો છે. વસ્તુઓ જેમ છે તેમ જોઈ શકે છે. તો અહીંયા આપણે વિરામ લઈએ છીએ. બાકીનો પાઠ આપણે આવતીકાલે લેશું. તમે બધા ખૂબ શાંતિપૂર્વક સાંભળો એટલે તમારા બધાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. થોડો વધારે સમય લીધો તે માટે ક્ષમા પ્રાર્થી છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. ભગવદ ગીતા કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ જય હરે કૃષ્ણ, હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, કૃષ્ણ હરે કૃષ્ણ, હરે 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 હરે, રામ હરે રામ રામ, હરે રામ રામ, રામ રામ હરે રામ, હરે. હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ.